ચલો બધાને ગુડ મોર્નિંગ, સુપ્રભાતમ, હેપી શ્રાવણ, હર હર મહાદેવ. આજે પાછા જીવંતિકા માતાના વ્રત પણ ચાલુ થયા છે. બરાબર. શ્રાવણ મહિનો એટલે કે સમજો ને કે તહેવારોનો મહિનો. બસ હવે ચાલુ થઈ ગયા તહેવારો. તમને એ પણ કહી દઉં કે રોગોનો પણ આ એક પ્રકારનો શું કહેવાય એ છે મહિનો છે. રોગ પણ સારા એવા આવશે કે ખા પીવામાં ભાન રાખીશું નહીં આપણે. 17 જગ્યાએથી પ્રસાદી આવશે. ના તો પાડતા આવડતું નથી આપણને. બરાબર. પંચામૃત ઉપર આપણે લાડવો ખાઈએ, લાડવો ઉપર બાંસુદી ઉપર કંઈ ના હોય એવું ખાઈશું. અને પછી અંદર સિસ્ટમ ખબર નહીં પડે પેટને કે પહેલાં કયું પાચન કરું. બરાબર છે. પહેલાં પાચન કયું કરું, પછી આપણને ખબર છે કે સરવાળે આપણને શું મળશે. બરાબર. હા, કાં તો આઉટ ગોઈંગ થઈ જશે, કાં તો ઇનકમિંગ બંધ થઈ જશે. આ બે વસ્તુ થાય. અને બેમાંથી કંઈ ના થાય તો પછી સ્ટમક ઇન્ફેક્શન થઈ જાય, અલ્સર, બધું ઘણું બધું છે પછી તો. બરાબર. અને પહેલી શરૂઆત થાય એસિડિટીથી. બરાબર. ગમે તેટલી ઈચ્છા હોય, સામે કહેવાય પેલા 56 જાતના પેલા પકવાન મૂક્યા હોય ને તો તમે ખાઈ ના શકો. કેમ? એસિડિટી. કશું ખાલી પાણી, છાશ ને દૂધ, બસ બીજું કંઈ ના થાય. એટલે થોડું ધ્યાન રાખજો. બરાબર. કેમ કે સપ્ટેમ્બરમાં તમારી એક્ઝામ છે. એટલે એવું ના થાય કે મહેનત તો મસ્ત થાય ને એક્ઝામ ટાઈમે જ ઘોડો પછી બીમાર પડે. બરાબર. તો આ ધ્યાન રાખજો. આપણે ભણતા હતા ગુજરાતી વ્યાકરણનો, આમ તો જોવા જઈએ તો છેલ્લો ટૉપિક, અને આમ જોવા જઈએ તો આના પછી એક બાકી છે. બરાબર છે. પણ સંધિની અંદર આપણે અભ્યાસ કર્યો હતો કે ભાઈ સ્વર સંધિ જોઈ હતી. મુખ્યત્વે કેટલા પ્રકાર છે આપણે એ પણ જોયા હતા. કેટલા છે? વેરી ગુડ. 3 પ્રકાર છે. બરાબર. સંધિના કેટલા પ્રકારો ભાઈ? 3 પ્રકાર છે. કયા કયા છે? તો સ્વર સંધિ છે, બરાબર, અને વિસર્ગ સંધિ. પહેલાં તો બધા ભક્તોને નમ્ર વિનંતી છે કે તમે ટટ્ટાર બેસો તો તમારા જે લંબ મજ્જા જે મગજ સાથે કનેક્ટ છે ને, બરાબર, એ તમને ઊંઘવા નહીં દે. બરાબર. તમને બગાસા લાવવામાં મદદ નહીં કરે. તો ટટ્ટાર બેસશો ને તો જે ઓક્સિજનનું જે આવાગમન છે ને એ વ્યવસ્થિત થશે. એટલે કે તમારી જે પરાવર્તિત ક્રિયાઓ માટે જે જવાબદાર કરોડરજ્જુ છે એ સીધું હશે ને તો તમને આળસ નહીં આવવા દે. બરાબર છે. અને આ સંધિમાં એવું નથી કહેતું કે આળસ આવશે. બરાબર. પણ તમે ધ્યાન રાખશો તો જ્યારે એક્ઝામમાં પૂછાશે ને ત્યારે બધી આળસ ભાગી જશે. બરાબર છે. અને આજે જે આપણે 2 મહત્ત્વના ટૉપિક ભણવાના છે એ છે વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. આપણે સ્વર સંધિ ભણી ચૂક્યા છીએ. બરાબર. તો બી આપણે ટેસ્ટ લીધી હતી, એમાં જોઈએ એવું કહેવાય ને કે આમ મને સંતોષ નહીં મળ્યો. કેમ કે એકદમ સીધા સિમ્પલ એમ કહેવાય ને કે એક્ઝામ્પલ પૂછ્યા હતા. બરાબર. અને એ પણ PPT 12નો એક પણ શબ્દ નહોતો. એ પણ એ વાસ્તવિકતા છે. છતાં બી જોઈએ એવા માર્ક્સ નહોતા. બરાબર. ઘણા ભક્તોને એવું કહેવું હતું કે સાહેબ છૂટું કેમનું પાડવું એ ખબર નહીં પડી. ભેગું તો કરી દીધું, પણ છૂટું કેમનું પાડવું? તો આ છૂટું પાડવા માટે પેલા નિયમો કીધા હતા. કયા નિયમો કીધા હતા? બરાબર. કે કોઈ શબ્દમાં વચ્ચે કોઈ એવો આ શબ્દ જોડાયેલો છે, એનો મતલબ એ થાય કે ભાઈ આ કયો નિયમ લાગ્યો હશે? સ્વર સંધિનો નિયમ લાગ્યો હશે. એમાં પણ સજાતીય સ્વર સંધિ. જો આ થાય છે, સમજો છો કે ભાઈ આ આપેલું છે, એનો મતલબ એ થયો કે પેલા 4 પેલા લખ્યા હતા, ખબર છે નિયમો? કંઈ યાદ છે? ચલો, 3 એક જેવા નિયમો આપણે કંઈક અભ્યાસ કર્યો હતો. બરાબર. કે ભાઈ આપણે જોયું હતું કાં તો અ હોય, બીજો અ હોય તો આ થાય. આગળ સરવાળા પહેલાં અ હોય, પછી આ હોય તો પણ આ થાય. એટલે કે દીર્ઘ સ્વરૂપ, અનું દીર્ઘ સ્વરૂપ આવશે. બરાબર. આગળ અહીંયા આ છે અને અ છે તો પણ તમારો સરવાળો થઈને આ જ આવે. બરાબર છે. અને જો બંને દીર્ઘ હોય તો કોઈ પ્રશ્ન જ નથી. બરાબર. આ સેમ વસ્તુ આપણે ઈમાં પણ જોયું હતું કે નાની નાની, એટલે કે જ્યાં અહીંયા કોઈ પણ પ્રકારની ઈ હોય તમને છેલ્લે એનું સ્વરૂપ તો દીર્ઘ જ મળવાનું છે, દીર્ઘ ઈ જ મળશે. બરાબર. આવું સેમ વસ્તુ શામાં છે ભાઈ? ઉમાં પણ એવું જ છે. સમજાવું છું? જ્યારે ઉની વાત કરીએ આપણે, ઓકે, તો એમાં પણ આપણે એ જ જોયું કે નાનો મોટો મોટો નાનો 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 મોટો મોટો, છેલ્લે તમને દીર્ઘ ઉ જ મળવાનું છે.
તો જ્યાં તમારો ઉ આવતું હોય ત્યાંથી તમારે વિચારવાનું કે ભાઈ શબ્દ અહીંયાથી છૂટો કેમ ન પડશે. સમજો છો? ફટાફટ આપણે સ્વર સંધિ જોઈ લઈએ, પછી આપણે ઝંપલાવવું છે વ્યંજન સંધિમાં. આ બધી એની વ્યાખ્યા છે. ચલો, સ્વર સંધિમાં આપણે આ જોયું હતું કે ભાઈ સજાતીય છે, વિજાતીય છે. સજાતીય એટલે કે ભાઈ એક જ ફેમિલીના કુટુંબ, એટલે કે એક જ કુટુંબ છે, બરાબર છે. વિજાતીયમાં શું હોય કે અલગ અલગ કુટુંબના કોઈને કોઈ સંબંધથી જોડાયા હોય અને નવું જ કંઈ સર્જન થયું હોય, બરાબર છે. તો એ વિજાતીય હતું. સજાતીયમાં મેં તમને આ નિયમ કીધા હતા કે પહેલો નિયમ આ છે અ વાળો. અહીંયા એક વખત ખાલી ફટાફટ ધ્યાન આપી દઈએ કે અહીંયા શું છે. ચલો, અહીંયા પરમ છે, અહીંયા અર્થ છે. હવે ભેગા કેમ ના કરવાના? તો આપણે શું ધ્યાન આપવાનું છે કે અહીંયા છેલ્લો જે સરવાળા પહેલાંનો અને પછીનો, તરત પછીનો, આ બંને ભક્તને ધ્યાનમાં આપણે રાખવાના છે. આ શું છે? મ છે. તો મ એટલે કે ભાઈ એમાંથી છૂટો પડે તો શું નીકળે? અ નીકળે. તો અહીંયા અ છે, અહીંયા પણ અ છે. તો આ બંને ભેગા થઈને શું થાય? આ થાય, બરાબર. એટલે આ પણ નીકળી ગયું, આ પણ નીકળી ગયું. આ નીકળી ગયું મીન્સ કે આ ખોડો થઈ ગયો, હલંત થઈ ગયો. એમાંથી મેં અ કાઢી લીધો છે, સમજો છો? તો આમાંથી અ નીકળ્યો હોય અને આ તો છે જ, તો આ ભેગું થઈને શું બન્યું? આ થયું. એનો મતલબ કે અહીંયા મને મળ્યું શું? આ મળ્યું. તો આ જે આ છે ને એ મની અંદર, બરાબર, અહીંયા આવું થાય મ પ્લસ આ બરાબર મા. સમજો છો? મા થયું. બસ આ પર છે એમના એમ રહેશે, આ થ છે એમના એમ રહેશે. બસ આ ખાલી આ જોડાઈ જશે, પરમાર્થ. સમજો છો? હવે તમને આવું આપેલું છે, તમને અહીંયા એક શબ્દ આપ્યો કે પરમાર્થ સાહેબ છે. તો હવે આ છૂટું કેમનું પાડવાનું? તો આ જો પર છે એમાં તો કંઈ લેવા દેવા જ નથી, એ પ્રત્યય એક પ્રકારનું આવે છે, એ શબ્દ છે, બરાબર. તો આમાં કંઈ આપણે કંઈ નિયમ કે એવું કંઈ દેખાતું જ નથી. મને અહીંયા નિયમ દેખાય છે, બરાબર છે. આ માં છે તો આ થયું કેમનું? આ માં છે તો ભાઈ ક્યાંક ને ક્યાંક આ નિયમ લાગુ પડ્યો હશે, બરાબર છે. ક્યાંક ને ક્યાંક આમાંથી કંઈક થયું હશે, બરાબર. હવે અહીંયા એવું તો નહીં કે પરમાં વત્તા અર્થ, પરમાં આવું છે કોઈ શબ્દ, બરાબર. અમુક લોકો જેમ કે પેલું નામ હોય ને કે ભાઈ પરમેશ્વર નામ હોય, તો એના જે દાદા દાદીને બધા જ્યારે પપ્પાને બધા હોય એ પરમો કહીને બોલાવે, પણ એવા કોઈ શબ્દ ઓફિશિયલી નથી, બરાબર છે. પરમાં થઈ જાય પરમનું કે પછી, બરાબર છે, અલગ અલગ, પણ એવા કોઈ શબ્દ નથી, બરાબર. તળપદી ભાષામાં આપણે ગમે તે બોલીએ એ વસ્તુ બરાબર છે, પણ એ પરમાં જેવું કંઈ છે નહીં. હા, એક નાઉન હોઈ શકે ભાઈ, વ્યક્તિવાચક નામ થાય કે પરમાભાઈ, બરાબર છે, પરમાભાઈ, પણ એનો કોઈ પરમ અર્થ નથી, બરાબર. તો અહીંયા તમે જુઓ કે ભાઈ અહીંયા માં છે, એનો મતલબ શું થયું કે આમાં નિયમ છે ને આમાંથી કોઈ એક લાગ્યો હશે, બરાબર છે. તો તમે અહીંયા છૂટું પાડો તો કાં તો પરમ વત્તા અર્થ, અહીંયા આવ્યો એટલે ભાઈ અહીંયા બન્યું હતું આ, બરાબર છે. અર્થ અહીંયા એક આનો બી એક ઉચિત અર્થ નીકળે છે, બરાબર છે, અને આનો પણ નીકળે છે. ઓકે, અહીંયા બીજું જોયું કે હિમ છે અને આલય છે. હિમ એટલે બરફ, આલય એટલે ઘર, બરાબર છે. શબ્દ કયો બની ગયો? હિમાલય છે. તો આવી રીતે તમારે છૂટું પાડવાનું. હિમાલય આપ્યું છે, બરાબર. તો અહીંયા તમારે જોવાનું કે પાછળ પ્રાસ શું બેસે છે, સમજો છો? પાછળ કયો શબ્દ અલગ પડતો દેખાય? હિમાલય. તો હિમ વત્તા આલય, આલય શબ્દ એટલે કે ભાઈ આલય એટલે કે ઘર થાય, બરાબર છે. તો એ રીતે તમે કરી શકો છો. તો શબ્દ જ્યારે તમને આખે આખો આપ્યો હોય ત્યારે અને જ્યારે બે ટુકડા આપ્યા હોય ત્યારે કેવી રીતે મિક્સઅપ કરવું, બંનેનું મિશ્રણ કેવી રીતે કરવું, એ આના આધારે કરવાનું છે, બરાબર છે. આ સેમ વસ્તુ ઈમાં પણ છે, ઉમાં પણ છે. ચલો, ઈ વાળી વાત કરીએ આપણે. તો અહીંયા પણ તમે જો કોઈ એક શબ્દ આપણે પસંદ કરીએ, યોગીન્દ્ર કે પછી કાં તો ગિરીશ લઈએ, જે લેવું હોય તે, બરાબર. અહીંયા ગિરી વત્તા ઈશ છે, બરાબર. તો અહીંયા જોઈએ આપણે આ ઈ છે એ કઈ છે? નાની ઈ છે. અહીંયા ઈ છે, મોટી ઈ છે. તો આ બંને જ્યારે ભેગા થઈને શું બને ભાઈ? અહીંયા નાની મોટી ક્યાં દેખાય છે? આ રહ્યું, બરાબર. નાની મોટી ભેગી થઈને છેલ્લે બનવાનું તો શું? ઈ બનશે, બરાબર છે, મોટી ઈ બનશે. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ હવે આ બની તો ગયું મોટી, પણ કરવાનું શું? તો તમે જે બી કંઈ ઇફેક્ટ આપવાની આવશે, અસર આપવાની આવશે, એ તમારે ક્યાં આપવાની? ક્યાં આપવાની બોલો? અહીંયા આપવાની કે અહીંયા આપવાની? ક્યાંય નહીં, બરાબર. સરવાળાની તરત પહેલાં અને તરત પછી, સરવાળાની તરત પહેલાં અને તરત પછી જે બી તમને અહીંયા અક્ષર આપેલો છે
એમાં જ તમારે અસર આપવાની. આ નિયમની વાત કરું છું, બરાબર. આ ગીમાં કંઈ નહીં થાય, આ સમને કંઈ નહીં કરવાનું. જો એમને મૂકી દીધું આ તો, બરાબર, એમના એમ મૂકી દીધું છે. પણ થશે શું કે અહીંયા ર છે એ કેવો છે, એ હસ્વ છે, હસ્વ ઈવાળું છે, બરાબર. તો અહીંયા જો આ નાની મોટી બંને ભેગા થઈને શું બન્યા, મોટી. તો આ જે ર છે એમાં જે નાની હતી એ કેન્સલ અને આપણો બની જશે મોટી, બરાબર છે. સમજ પડે છે? હવે આ જ વસ્તુ હું ગિરીશ શબ્દ તમને આપું, ચલો આને તોડો, તો હવે ફાવે? ગિરીશ શબ્દ તમને આપી ગયો, આને તમે છૂટા પાડો, સંધિ છોડો, તો હવે ફાવે ને? આવું સેમ વસ્તુ તમે ત્યારે કીધું હતું પણ નહીં ફાવ્યું, બરાબર. સાહેબ જ્યારે ભણતા હોઈએ ને ત્યારે તો ઉતરે છે, બરાબર, પણ પછી ખબર નહીં ક્યાં જાય છે. એવું જ ને સાહેબ? અત્યારે હાલ તમે ભણાવો છો, શીખવાડો છો, ઓકે ડન સાહેબ. આ તો સાહેબ આવડતું હતું, ખોટો ટાઈમ વેસ્ટ કર્યો તમે તમારો ને મારો, બરાબર છે. પણ જ્યારે પરીક્ષામાં આવો શબ્દ આપી દે ને ત્યારે તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો. સાચી વાત. કરવું શું, શરૂઆત કેવી રીતે કરવી, આવો પ્રશ્ન આવે. તો એના માટે તો આ વસ્તુ આપેલું છે કે પહેલાં જો નિયમ ક્યાં લાગુ પડ્યો છે. પહેલો ને છેલ્લો તો છોડી જ દેવાનો શબ્દ, સિવાય કે જ્યારે પેલું વિસર્ગવાળો નિયમ આવશે ને એમાં જે વિસર્ગ હશે ને એ છેલ્લા શબ્દને લાગે. રાજ વત્તા ઋષિ, રાજ વત્તા ઋષિ તો શું થતું હતું, રાજર્ષિ. સપ્ત વત્તા ઋષિ તો સપ્તર્ષિ. તો એમાં જે રેફ છે ને એ કંઈ સરવાની આગળ નહોતો લાગતો, એ જે છેલ્લે શબ્દ આપ્યો હોય ને એની પર રેફ લાગતો હતો, બરાબર છે. ચલો આ બધું જોવાની જરૂર નથી ને? હા, કેમ કે આજે આપણે વ્યંજન સંધિ લેવું છે અને વિસર્ગ સંધિ. ચલો આ આપણે નિયમ ખાલી એક વખત ખાલી ધ્યાન આપી દઈએ કે ભાઈ અ વત્તા ઈ બરાબર એ થાય. આ વિજાતીય સંધિ આવી ગયું. સજાતીયમાં 3 જ નિયમ છે, અ, ઈ અને ઉ વાળા. જ્યારે વિજાતીયમાં ઘણા બધા છે, બરાબર, કે ભાઈ અ અને ઈ બે ભેગા કરીએ ને ત્યારે એ બને, બરાબર. એવી રીતે આ અને ઈ હોય તો પણ એ જ બને. ફટાફટ એક શબ્દ જોઈ લઈએ કે અહીંયા એક શબ્દ આપે કે ભાઈ પરમ છે ને ઈશ્વર છે. અહીંયા અ છે અને અહીંયા ઈ છે, બરાબર. શું બને, એ બને છે. ઓકે, પરમ વત્તા ઈશ્વર છે તો અહીંયા જે એ બન્યો છે ને એ આની અંદર જોડાઈ જશે, બરાબર. મ વત્તા એ તો શું બનશે, છેલ્લે આપણને મે. તો પર છે એમના એમ રહેશે, સ્વર છે એમના એમ રહેશે, પણ આ મની જગ્યાએ શું આવશે, મે, બરાબર છે. તો શબ્દ શું બનશે આપણો, પરમેશ્વર છે. આ બધા શબ્દો છે ને ખાસ કરી લેજો, બરાબર. આટલું પહેલાં પૂરું થાય ને પછી જ કંઈ નવું પકડજો. એ પહેલાં ચોપડીમાં ઝંપલાવતા નહીં. પહેલાં આટલું પીપીટીનું પહેલાં પૂરું કરો, બરાબર. આટલા શબ્દો મારા ખ્યાલથી ઇનફ છે એક્ઝામ માટે. નહીં તો પછી આ શબ્દો, નહીં તો પછી નિયમો. આ નિયમો આટલા જ કરો. એનાથી વધારે કરશો તો હાર્ડ ડ્રાઈવ છે ને તમારી ક્રેશ થઈ જશે. સમજો, ક્રેશ થઈ જશે એટલે હા, યસ, એ જ, બરાબર. એટલે હાલ આટલું કરો, વધારે કરવા જશો તો ડખા થશે. ચલો બીજો નિયમ શું હતો કે ભાઈ અ આ વત્તા ઉ છેલ્લે મળે આપણને ઓ, બરાબર. અહીંયા એક શબ્દ આપ્યો પર વત્તા ઉપકાર, અહીંયા ર છે એનો મતલબ કે અ છે અને ઉ છે, બંને ભેગા થઈને શું બને ભાઈ, ઓ બને છે. તો પર આ ર છે, બરાબર, એની અંદર આપણે ઓ મૂકી દઈએ તો શું બને, રો. આ તો આવડે ને ભાઈ, ધ્વનિ ઘડતર ને આ બધું આવડે છે ને? હા, પછી એવું ના થાય કે હું આ સાહેબ આ શું કહીએ, ર વત્તા ઓ બરાબર રો, આ બધું શું ચાલી રહ્યું છે, એવું નહીં ને. આ લશ્કર ક્યાં લડાઈ રહ્યું ખબર ને? હા, નહીં તો પછી પાછું પેલું મારે ફ્લેશબેકમાં જોવું પડશે કે લખો ક કા કી કુ કુ, બરાબર છે, બધું લખાવવું પડશે મારે. તો અહીંયા શું થઈ ગયું, રો થઈ ગયું. તો અહીંયા રની અંદર રો આવી ગયું તો પને કંઈ નહીં કરવાનું. તો આ ઉપકારમાં ઉ નીકળી ગયું તો આ પકાર એમના એમ રહ્યું. બસ આ જે બંને આ નિયમથી જે બન્યું એ વચ્ચે મૂકી દો, પરોપકાર. ડન છે. ચલો બગાસાની શરૂઆત થઈ ગઈ છે જળહળતાની સફળતા સાથે. હવે તો શરૂઆત કરી છે. ચલો હવે આમાં પણ એવું જ છે કે અ આ હોય અને એ અહીં હોય, છેલ્લે તમને મળે તો અહીં જ મળે, બરાબર. અહીંયા આ એક શબ્દો બેઠા એમના એમ પૂછ્યા હતા ભક્તો, આ પુત્ર વત્તા એષણા, બરાબર. તો પુત્રેષણા આવડ્યું હતું,
બોલો, એ કંટાળ્યું. આવડ્યું તું પાક્કું? તો હવે આમાં શું કરવાનું? જો આ શબ્દ આખો આપેલો છે, બરાબર છે. મેં તમને વાત કરી હતી કે આ જે પૂ છે, બરાબર, એને કંઈ નથી કરવાનું. આ સણા છે એને પણ કંઈ નથી કરવાનું. મને નિયમ ક્યાંક અહીંયા લાગ્યો હોય ને એવું લાગે છે, બરાબર છે. અહીંયા નિયમ ક્યાંક લાગ્યો હોય એવું લાગે છે. હવે તમે મને એમ કહો કે ક્યારે એવું સાંભળ્યું કે આમાં ખાલી એકલું હોય અને આવું કંઈ હોય? આવું કંઈ તમે જોયું? આવું કંઈ જોયું? નહીં જોયું ને, બરાબર. પણ આપણે નિયમમાં શું હતું કે કાં તો અ હોય કાં તો આ હોય, બરાબર છે. અને સરવાળા પછી કાં તો શું હોય? એ હોય કાં તો અય હોય. છેલ્લે મળે શું આપણને? મોટું અય જ મળે, બરાબર. તો તમને ખબર છે પુત્ર એટલે દીકરો થાય, થાય ને, પુત્ર, બરાબર. હવે આમાં એ તો ક્યાંય છે નહીં, તમે પુત્રી તો કહી ના શકો. એને કંઈ લેવા દેવા નથી આ નિયમમાં. તો પુત્ર છે અને એષણા એટલે કે ભાઈ એક ઈચ્છા. એષણા એટલે ઈચ્છા થાય કે પુત્ર પ્રાપ્તિની જે ઈચ્છા છે એની અહીંયા વાત કરી છે. તો પુત્ર અને એષણા, તો આ એષણા પણ એક સ્વતંત્ર શબ્દ છે, બરાબર. તો આવ્યું ક્યાંથી? તો અહીંયા તમને દેખાય છે કે અહીંયા મને હવા દેખાય છે ને અહીંયા એ દેખાય છે, ત્યારે અહીંયા અય બન્યું, બરાબર છે. અહીં આવી રીતે બન્યું. તો અહીંયાથી મને ખબર પડવી જોઈએ કે આ જે ત્રય છે ને એ આવી રીતે કંઈક બન્યું હોવું જોઈએ, બરાબર છે. આવું કંઈક હશે તો જ પેલું બન્યું, બાકી ના બને. સમજ પડી? તો આ રીતે તમારે નિયમ એપ્લાય કરવાના છે. હવે અહીંયા એક એક આપ્યું છે, બરાબર. તો એક એક સાહેબ બને ભેગું કરો તો એક એક, વાંધો શું છે? બરાબર, વાંધો છે, આ ખોટું છે, બરાબર. કેમ કે અહીંયા અ છે, અહીંયા એ છે, મળે શું? અય મળે. તો આ જે ક છે એમાંથી અ નીકળી ગયું એટલે કે ક કેવો છે? એ ખોડો છે, અધૂરો છે, બરાબર. અને બીજી ભાષામાં કેવું હોય તો એને હલંત કહેવાય. ખોડા અક્ષરને કહેવાય હલંત કહેવાય. તો આ અય છે એ કની અંદર જોડાઈ જશે અને બનશે કઈ, બરાબર. તો અહીંયા શું બની ગયું? બરાબર, એક નહીં, એક છે, બરાબર, એક છે. તો આવી રીતે તમારે છૂટા પાડવાના છે. ઓકે, કંઈ વાંધો નહીં, આપણે બીજું 100 માર્ક્સનું પેપર લઈશું, આનું ચિંતા ના કરશું. ચલો, શબ્દો ભરી ભરીને ખોબા મૂકવાના છે. ચલો, અહીંયા વાત કરીએ કે અ વત્તા ઓ બરાબર શું થાય? અવ. અને આ વત્તા અવ બરાબર પણ બને, આપણું અવ બને છે. અહીંયા આપણે વાત કરીએ. ચલો, અહીંયા એક વન શબ્દ આપેલો છે, અહીંયા ઔષધિ આપેલું છે, બરાબર છે. વન આપેલું છે ને ઔષધિ આપેલું. તો આ ન છે એની અંદર મને દેખાય અ, અને આ અવ તો છે જ, એમાં કશું કંઈ કરવાનું નથી, પોતે એક સ્વર છે. અવ તો છે જ, બરાબર. હવે અહીંયા તમે જુઓ કે અહીંયા ન છે, અહીંયા અવ છે. તો આ જે અવ છે ને, આ ન છે ને, એમાંથી અ તો નીકાળી દીધો આપણે, એટલે આ ખોડો થઈ ગયો, અધૂરો થઈ ગયો. હવે આ જે અવ છે એ એમાં જોડાઈ જશે અને બનશે શું? નવ. આ સેમ વસ્તુ આપણે જો રિપીટ કરવી હોય, રિવર્સ કરવી હોય તો અહીંયા શું છે? 9 છે. અહીંયા શું છે? 9 છે. પાછળ શું છે? સધી, બરાબર છે. તો અહીંયા આપણે જોઈએ કે આ 9 કેવી રીતે બન્યું? 9 કેવી રીતે બન્યું? કાં તો આ 4માંથી કોઈ એક નિયમ હોય, 4માંથી એક નિયમ હશે. હવે અહીંયા તમે જુઓ કે અહીંયા 1 છે, તો તમે આમ ખાલી લોજિક લગાવો, વનો જેવું કંઈ હોય, આપણે બહુવચનમાં વાપરીએ એવું, બરાબર છે, બરાબર. આજે મેં બહુ બધા વનો જોયા. તમે વિચારો કરો, આ વાક્ય યોગ્ય છે? હે, નથી ને. તો આવું કંઈ નથી ભાઈ, વન છે અને વનમાં તમે શું જોયું કે ઘણી બધી ઔષધીય વૃક્ષો હતા, ઘણા બધા ઔષધીય વૃક્ષો હતા, બરાબર. તો વન, ઔષધિ. હવે ઔષધિ જેવું કંઈ છે નહીં, સમજો છો? આપણે જો નિયમ પ્રમાણે અહીંયા કરીએ ને કે સાહેબ અ છે અને ઓ છે, સાહેબ આ નિયમ લાગુ પાડીએ આપણે તો ના પડે ભાઈ, બરાબર. કેમ કે સ્વતંત્ર શબ્દ કયો છે? ઔષધ છે, દવા. ઓકે, તો અહીંયા અ વત્તા ઓ ના આવે, અહીંયા અ વત્તા ઔ આવે તો જ આખો સ્વતંત્ર શબ્દ બને ઔષધિ, બરાબર. બાકી ના બને. સાહેબ આમાંથી ગમે તે નિયમ લાગુ પડીએ તો ચાલે ને? ના ચાલે, બરાબર. તમે આ લગાવો, આ વત્તા ઔ, સાહેબ ઔ જ છે ને, તો કરો વના વત્તા વના જેવું છે. એ વસ્તુ અલગ છે કે કોઈ વિનોદને વના કે, વનિતાને વના કે, વની કે, આ એ વસ્તુ અલગ છે. પણ
અહીંયા આપણે શબ્દનું શું કહેવાય કે એનું જે મહત્ત્વ છે એ જાળવી રાખવાનું છે. મન ફાવે તેમ આપણે કહેવાય ને કે એને શું કહેવાય પીંછી નહીં નાખવાનું, બરાબર. અને છૂટું પણ એવી રીતે પાડવાનું કે એનો એક અર્થ નીકળતો હોય. સમજ પડી? તો આ પણ કયો નિયમ છે? વિજાતીય સ્વર સંધિનો નિયમ. અ આ વત્તા ઓ ઔ છેલ્લે મળે ઔ મળે. હા આ છે તો ઉષ્ણોદન એટલે કે શું તાપમાન રિગાર્ડિંગ એક આ શબ્દ છે તાપમાન માટેનું, બરાબર. તો ઉષ્ણ અને ઓદન. હવે આજે અહીંયા કયો છે? અ છે. અણમાંથી તમે જો છૂટું પાડો હોય ને આ અણમાં આવું કંઈક થાય, આવું થાય, બરાબર. હવે અહીંયા આપણે અ અલગ કરી નાખ્યો, અહીંયા ઓ છે એ તો સ્વતંત્ર છે જ. આ બંને ભેગા થઈને શું બને? આવું બને. હવે આમાંથી તમે શું કહેવાય કે ભાઈ અ નીકાળી દીધો છે આ નિયમ પ્રમાણે, બરાબર છે. તો અ અને ઓ બંને થઈને શું બન્યું? ઔ બન્યું. તો આ જે ખોડો છે એની અંદર શું ઉમેરાઈ જશે? પછી એક આ શબ્દ આખો થઈ ગયો ઉષ્ણોદન, બરાબર છે. આજે આપણે લાગે સ્વર સંધિમાં જ રમીશું. ચલો, આ મેં વાત કરી હતી અ વત્તા રૂ બરાબર અર થાય અને આ વત્તા રૂ બરાબર પણ અર થાય. એટલે એવું કહી શકાય કે અ આ પ્લસ રૂ બરાબર અર. અહીંયા મેં તમને વાત કરી હતી કે એકમાત્ર એવો એ નિયમ છે કે જનરલી જ્યાં આપણે સરવાળાની આજુબાજુ જે શબ્દ આવતા હોય ને અક્ષર, તો ત્યાં એ નિયમ લાગુ પડતો હોય. પણ અહીંયા શું થશે? આજે આને શું કહેવાય? બોલો, આ જે વસ્તુ છે આને શું કહેવાય? રેફ કહેવાય. શું કહેવાય? રેફ કહેવાય. તો અહીંયા તમે જુઓ દેવ વત્તા ઋષિ છે, દેવ વત્તા ઋષિ છે. અહીંયા શું આવી ગયું? અ આવ્યો છે અને રૂ તો છે જ. તો આ બંને ભેગું થઈને શું બનશે? અર થશે. શું થશે? અર થશે. તો જે અર છે, બરાબર, આ જે દેવ છે તો વ તો એમને એમ રહેવાનું ને, સમજો છો? આ જે અ છે એ આગળ શું કહેવાય કે આ વની અંદર ઉમેરાઈ જશે. આવું કંઈક છે, આવું કંઈક છે. હવે અહીંયા ત્યાં નીકળી ગયું, સમજો છો? ત્યાંથી નીકળી ગયું રૂ. હવે અહીંયા બચ્યો અ, તો અ તો આની અંદર આવી ગયો. તો ર ક્યાં નાખવો? તો એ પાછળ જશે, સમજો છો? એ ક્યાં જશે? એની ઇફેક્ટ પાછળ, કેમ કે એનું ઉચ્ચારણ સ્થાન પણ એનું પાછળનું છે. દેવર્ષિ, બરાબર છે. અર્ષિ, અર્ષિ આવું કંઈક એનું ઉચ્ચારણ થાય. દેવર્ષિ, અર્ષિ. તો અહીંયા જે ર છે એ અહીંયા પાછળ જતો રહેશે, બરાબર. અને આ એકમાત્ર એવો નિયમ કે એની ઇફેક્ટ છેલ્લે શબ્દમાં આવે. ચલો, રૂ વિજાતીય જ્યારે સ્વર અમે તમને વાત કરી હતી, આવું જ્યારે પૂછાય ને તો જે પાછળ જે વસ્તુ આપી હોય ને એવું નહીં વિચાર સાહેબ આનો અર્થ છે કે નહીં, આનો અર્થ શું થાય. બસ આવું તમને કંઈ પૂછાય ને તો બેઠું જેમ આવતું હોય ને આ જે સરવાળા પછીના જે બી કંઈક તમને સ્વર આપેલા હોય એ આગળ જે બી વ્યંજન આપ્યું હોય એની અંદર મિક્સ કરી દેવાના. જોવાનું નહીં કે આમાં કંઈક થાય છે કે નહીં. બસ ખાલી આપણે જોઈએ કે રૂ વત્તા વિજાતીય સ્વર છે, વિજાતીય સ્વર, બરાબર. તો આ આવું કંઈ આપેલું હોય વિજાતીય સ્વર જેવા જે બી કંઈ, બરાબર, એ તમારે સીધે સીધું આમાં મૂકી દેવાનું, બરાબર. નહીં વિચારવાનું કે સાહેબ આનો કંઈ અલગ અર્થ થતો નથી. તો અહીંયા ત્રુ છે તો એમાં મોટી જોડાય તો શું થઈ જાય? ત્રી જોડાય, બરાબર છે. આ બાજુ ઉ છે, રૂ છે, એમાં ઉ આવે તો છેલ્લે શું થઈ ગયું? ત્રુ થઈ ગયું. પિતૃ વત્તા આજ્ઞા, તો અહીંયા આ છે ડાયરેક્ટ ત્રુ છે એમાં જોડાઈ જશે. શું બનશે? પિત્રાજ્ઞા. અને ભાતૃ આદેશ તો ભ્રાત્રાદેશ, બરાબર. ચલો, હવે આ તમારે શાંતિથી ખાલી વાંચવાનું નથી, બરાબર. આ તમને PDF મળી ગઈ હશે, જાતે લખો. અને આ તમે ચલો અહીંયા વધારે એક્ઝામ્પલ આપ્યા, તમારે શોર્ટમાં લખવાનું 2-3 પણ એક જ પેજમાં બધું એકસાથે આવે ને એવું કરવાનું કે એ વત્તા અ બરાબર અય થાય અને અય વત્તા અ બરાબર આય થાય. એવી રીતે અહીંયા જોઈ લેવાનું કે ઓ વત્તા અ બરાબર ઔ થાય અને ઔ વત્તા અ બરાબર આવ થાય. અહીંયા શું હતું? અય હતું તો આ થયું, ઔ હતું તો પણ આ થયું. ડખો ક્યાં થયો? અહીંયા યમાં. તો એ વત્તા અ, સાહેબ ય કેમ નો આવ્યો? બરાબર છે. તો આ એ છે એની અંદર શું છુપાયેલું છે? એની અંદર શું છે? તો અ વત્તા ઈ છે,
અ વત્તા એ કર્યું ત્યારે શું બન્યું આપણું એ. તો એવી રીતે અહીંયા એ વત્તા અ કરો તો શું બને? ય બને. બરાબર. તો એ વત્તા અ બરાબર અય અને એ વત્તા અ બરાબર આય. એવી રીતે અહીંયા આપણે જોઈએ કે ઓ વત્તા અ બરાબર શું થાય? અવ થાય અને અવ ત્યારે આપણું શું થાય? આવ થાય. બરાબર. આ એક જ પેજમાં આવે ને કોષ્ટક. બરાબર. ભલે એક બે એક્ઝામ્પલ લઈ લો આમાંથી, પણ એક જ પેજમાં આવે ને એવું કરવાનું. એવું નહીં કે ભાઈ આ જે નિયમ છે એ આગળના પેજમાં લખીને એની પાછળ આ લખી દીધું. બરાબર. લિંક કરવાના, તમે એને સમજવાનું, ગોખવાનું નહીં કે આમાં એ હતું અ હતું તો ભાઈ આમાં અ જ રહ્યો, અવ થયું. બરાબર છે. પહેલામાં બરાબર ઓ અને અવ આવી ગયું તો એમાં પાછું અલગ આવું થયું કંઈ. તો આ રીતે તમારે અંદર વિશ્લેષણ કરવાનું. બરાબર. ગોખશો તો નહીં મેળ પડે, કેમ કે ગોખેલું કદાચ તમને કલાક 2 કલાક 1 દિવસ 2 દિવસ એક્ઝામમાં ડખો થશે. એક્ઝામમાં તમે કન્ફ્યુઝ થઈ જશો કે શું હતું, અ હતું કે આવ હતું, આય હતું કે અય હતું. બરાબર. તો એક જ પેજમાં આવે ને એવું કરજો. અહીંયા આપણે જોયું કે આ જો આપણે જોયું ને કે આ ય ક્યાંથી આવ્યો? એ વત્તા અ. અહીંયા તમે જો ઈ વત્તા અ બરાબર ય. એવી રીતે ઈ વત્તા આ બરાબર યા. અહીંયા પ્રતિ વત્તા અક્ષ, અહીંયા નાની ઈ છે, અહીંયા અ છે. બને શું? છેલ્લા બંને ભેગા કરીએ આપણે. આ જે ઈ છે અને અ છે, છેલ્લે બન્યું આપણું શું? ય બન્યું ને. બરાબર. ય બન્યું. તો હવે સાહેબ આ ઈ છે એનું શું કરવાનું? કશું નહીં કરવાનું, કાઢી નાખવાનું. બરાબર. એ નીકળી જશે, કેમ કે આપણે એનું ડાયરેક્ટ જે થતું હતું દીર્ઘ સ્વરૂપ એ આપણે લાવી દીધું આનું. તો અહીંયા શું થશે? પ્રત્યક્ષ. આ તો અડધો રહેશે. બરાબર. અને આ જે આમાં જે ય છે એ જોડાઈ જશે અને શબ્દ આપણો બનશે પ્રત્યક્ષ બનશે. બરાબર. આ બધા એક્ઝામ્પલ કરી લેજો એટલે તમને આઈડિયા આવી જશે. ચલો. ઉ વત્તા બરાબર પણ વ થાય. પહેલામાં શું હતું? ઈ વત્તા અ બરાબર ય હતું. આમાં ઉ વત્તા અ બરાબર વ હતું. તો આમાં હવે કોઈને કંઈ ડખા ખરા? પહેલાં યાદ કરો અવાળા નિયમમાં. બરાબર છે. આની પહેલાં આપણે જે પેલા 4 નિયમ ભણ્યા કે ભાઈ અય ક્યારે થાય, આય ક્યારે થાય, અવ ક્યારે થાય. બરાબર. એ નિયમમાં તમે જોયું કે વ છે. બરાબર. પહેલામાં શું હતું? આવવાળામાં નિયમમાં શું હતું? આવમાં શું હતું? આવવાળા નિયમમાં યાદ કરો શું હતું? અવ અને આવ ક્યારે આવ્યું હતું? જો એ વત્તા અ બરાબર અય થાય. ધ્યાનથી જો, એ વત્તા અ બરાબર અય થાય તો આ ય છે. આપણે હાલ યની વાત કરીએ. આપણે આ ય કેવી રીતે આવ્યું? તો પાછળ નિયમ એનો આપી દીધો છે, પણ તમને આગળ બી મેં તમને કીધું હતું કે અહીંયા ભાઈ અ છે, સોરી પહેલાં ઈ આવશે, અહીંયા અ આવશે ત્યારે આપણું બનશે ય બનશે. બરાબર. એવી રીતે અહીંયા ઉ આવશે, અ આવશે ત્યારે આપણું બનશે વ. બરાબર. તો આ જ વસ્તુ આપણે પાછળ ભણીએ છીએ કે આય અને બરાબર આવ. બરાબર. તો એમાં જે ઉ આવે છે તો એ વ વાળું છે અને યા આવે છે તો એ ઈ છે. ઈ વાળો નિયમ છે. ખબર પડી કે એટલે? હા કે ના? બરાબર. એકવાર તમે તમારે પ્રયત્ન કરજો, જાતે એમ કહેવાય ને કે લખજો એટલે આઈડિયા આવશે. પણ જોડે જોડે લખજો, મીન્સ કે એક જ પેજમાં 4 નિયમ આવી જાય ને એવું કરજો. મારા એક્ઝામ્પલ વધારે હતા એટલે મેં જોડે જોડે નથી રાખ્યું. ચલો. અહીંયા નિયમ સમજાવવાની જરૂર છે, સમજાવી દઈએ. ચલો. અહીંયા શું છે? આવું છે એટલે કે નાનું ઉ છે. બરાબર. સાહેબ આવું કેમ ગમે તેમ તમે લખી દો છો? તો જોઈએ આપણે કે સ વત્તા ઉ બરાબર શું? આવું કંઈક થાય. હા, હવે ખબર પડી. એવું કેવા લાગે કેટલા આવું ગમે તેમ તમે મૂકી દીધું એ નહીં પોસાય. તમે લખો કે સમાધિ છૂટું પાડ્યું. બરાબર. તો અહીંયા શું છે ભાઈ? નાનો ઉ છે. હવે અ તો સ્વર છે, એમાં કંઈ કરવાની જરૂર નથી. તો મને નિયમ મળી ગયો કે ઉ છે અને અહીંયા અ છે, બંને ભેગા થઈને શું બને ભાઈ? વ થાય. બંને ભેગા થઈને વ થાય. જો અહીંયા અની જગ્યાએ આ હોત તો એ થઈ જાય વા. બરાબર. તો અહીંયા જોઈએ ભાઈ વ થઈ ગયું. હવે કરવાનું શું છે? તો કંઈ નહીં, આમાંથી તો આપણે જે ઉ નીકાળ્યું એનો મતલબ કે આ સ કેવો છે? ખોડો છે. આ જે આમ તો ઉચ્ચારણ કરવું અશક્ય છે પણ તો બી બોલીએ લ્પ.
બરાબર. તો હવે આ જે વસ્તુ છે આને કંઈ નથી કરવાનું, પણ આ સ ખોડો છે એમાં શું આવી જશે, આપણે હાલ જે બનાવ્યું એ વ આવી જશે. બરાબર. તો આ વ છે એમાં જોડાઈ જશે એટલે આપણો શબ્દ થઈ ગયો સ્વ, અને આને કંઈ કરવાનું હતું નહીં એટલે એમ મૂકી દીધો સ્વલ્પ. બરાબર. એવી રીતે શું વત્તા આગત ક્યાં ગયું, આ રહ્યું શું વત્તા આગત, તો સ્વાગત. પૃથુ વત્તા ઈ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એક્ઝામમાં અવારનવાર જો કે બધા ઇમ્પોર્ટન્ટ છે, આ બધા પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પૂછાયેલા શબ્દો લીધા છે. એટલે પૃથુ વત્તા ઈ, સાહેબ પૃથ્વીનું અલગ કેમનું કરવું, તો અહીંયા એ ડખો ના થાય એટલા માટે જ આ તમને નિયમ પહેલાં સમજાયો કે આ પૃથુ વત્તા ઈ, તો અહીંયા શું છે ઉ છે, અહીંયા શું છે ઈ, તો આ ઈ કેમનું આવ્યું, બરાબર. આ ઈ બરાબર. અહીંયા ઉ છે, આ ઈ છે, આની પહેલાં આપણે નિયમ ભણ્યા છીએ, બરાબર છે. તો આ બંને ભેગા થઈને આ જે ઈ છે એ આમાં જોડાઈ જશે અને આપણો શબ્દ બનશે પૃથ્વી. બરાબર. આ બધા શબ્દો ખાસ કરી લેજો. ચલો હવે આપણે એન્ટ્રી થાય છે અહીંયાથી વ્યંજન સંધિની. બરાબર. સ્વર સંધિ પહેલાં વ્યવસ્થિત જોઈ લેજો કેમ કે એમાંથી પ્રશ્નો પૂછાય છે. એમાં ખાસ કેમ પેલા આય આવ આ બધા વધારે કરી લેજો. સીધા સિમ્પલ તો બધાને આવડશે. મેન ડખા પેલા જે હતા વિજાતીય સંધિ એમાં થોડા લોચા થાય છે, પણ નિયમો તમને આવડતા હશે તો શબ્દ ગોખવા નહીં પડે, અને શબ્દ ગોખવાઈ જશો તો આખો ગ્રંથ છે એના માટે. બરાબર. ચલો વ્યંજન સંધિ, આના માટે મેં તમને કીધું હતું કે કક્કો આવડવો જરૂરી છે. વ્યંજન સંધિ શીખવું હોય તો એના માટે કક્કો આવડવો જરૂરી છે. તો હું કક્કો બોલાવવામાં ટાઈમ વેસ્ટ નહીં કરાવું. બરાબર. ખાલી થોડી થોડી માહિતી આપી દઉં કે ભાઈ કક્કો જેની શરૂઆત ક્યાંથી થાય, કોઈ તો કે અથી થાય. બરાબર. પહેલાં સ્વર આવે પછી વ્યંજન આવે. બરાબર. હા બરાબર. તમે દેશી હિસાબમાં તમે ક્યારે ધ્યાન આપ્યું કે આ કક્કો પણ પહેલાં અ આ ઈ કેમ આપી દીધું? કેટલા લોકોએ દેશી હિસાબમાં ધ્યાનથી જોયું કે આ જે છે બારાક્ષરની શરૂઆત જે કક્કો ભણીએ છીએ તો પહેલાં અવાળી લાઈન આપી પછી ક વાળી આપી, એવું ક્યારે આમ મનમાં થયું નહીં? સાહેબ થયું કે એ લોકોથી ભૂલ થઈ ગઈ હશે અને કાં તો આ ઉપર જગ્યા આટલી બચી હશે એટલે આપી દો કે બરાબર. ખોટો એ જેટલો પ્રિન્ટિંગ ચાર્જ હશે કંઈક એવું. બરાબર. પણ આપણે ભણવાનું છે વ્યંજન સંધિ, અને વ્યંજન કેટલા છે કયા છે એ તમને ખબર હોવી જોઈએ. આપણે વાત કરીએ કે ભાઈ ક, બરાબર, કથી લઈને મ સુધી એ કયા છે આપણા વર્ગીય વ્યંજન છે. કથી લઈને મ સુધી કેવા વ્યંજન છે? વર્ગીય છે. બરાબર. અને જે મ એટલે કે કથી લઈને આપણે જ્યારે ભણીશું કે ભાઈ કથી પકડવાનું ને ત્યાંથી 5 વ્યંજન ઉપાડવાના. બરાબર. કે ક ખ ગ ઘ અંગ, ચ છ જ જ અંચ, ટ ઠ ડ ઢ અણ, ત થ દ ધ ન, પ ફ બ ભ મ. તો આ કથી લઈને જે મ આપણે જે 5નો જે સેટ બનાવ્યો, બરાબર, રો અને કોલમ, 5 રો 5 કોલમ, આનો આપણે જ્યારે કેલ્ક્યુલેશન કરીએ તો ટોટલ કેટલા થાય? 25 થાય. તો કથી લઈને મ સુધી જે વ્યંજન છે કયા છે? એ વર્ગીય વ્યંજન છે. એટલે કે તમે એને અલગ અલગ વર્ગમાં શું કહેવાય એનું વિભાજન કરી શકો છો કે સાહેબ ક છે તો ક વર્ગના વ્યંજનો. બરાબર. જ્યારે કથી શરૂઆત થતી ને કથી લઈને જે અંગ સુધી આપણે જે ભણ્યા એ છેક સુધી જે 5ની જે લાઈન છે એને શું કહેવાય? ક વર્ગના વ્યંજનો. તમને એમ પૂછવામાં કે ભાઈ ક વર્ગનો 3જા નંબરનો વ્યંજન કયો? ગ. બરાબર છે. તો અહીંયાથી આપણે જોઈએ કે ભાઈ કથી લઈને અંગ સુધી ભણ્યા, આપણે કથી લઈને અંગ સુધી ભણ્યા તો ક ખ ગ ઘ અંગ. બરાબર. તો જે ક ખ પછી આપણે નીચે જઈએ તો પછી શું આવે? ચ છ. બરાબર. તો આ જે ક ખ ચ છ ટ ઠ આ જે 2 કોલમ છે ને એ કયા વ્યંજનો કહેવાય? કે અઘોષ વ્યંજન કહેવાય. એ કેવા વ્યંજન કહેવાય? અઘોષ વ્યંજન કહેવાય. અને પાછીનું આખું જે લશ્કર છે ને એ બધા કયા વ્યંજનો? ઘોષ વ્યંજન કહેવાય. હવે જે અલગ અલગ જે આપણે વર્ગની વાત કરીએ કે ક છે તો તમે જ્યારે કથી ક વાળા વ્યંજનોનું ઉચ્ચારણ કરો કે ક ખ ગ ઘ અંગ તો તમારું જે એ જે નાદતંત્રી છે એ તમે જ્યારે એનું ઉચ્ચારણ કરો છો ત્યારે તમારું જે કંઠને વધારે અસર થાય, તમારી કંઠપેટી છે બરાબર એ થોડી ઘર્ષણ અનુભવે છે. બરાબર છે. કોઈને એવું છે કે સાહેબ મારે ક તો આરામથી નીકળી જાય,
આમ કંઠ નળી આમ કહેવાય ને કે એનો ઉપયોગ કરવો જ પડતો નથી. ક બરાબર. કાં તો કંઠ નળીને આમ તાળુમાં હવે બોલો કે ક. બરાબર. બરાબર. ઘણા એવા છે કે આ શરતો પણ લાગેલી છે કે હોઠ ના અડવા જોઈએ કે કોકા કોલા બોલો કે 500 રૂપિયાની શરત. તો પેલો કોકા કોલા બોલવા માટે એટલો પ્રયત્ન કરશે કે અડવા ના જોઈએ, પણ નહીં અડે ભાઈ. બરાબર. કેમ કે આ કયા વ્યંજન છે? આ કંઠીય છે, આ કંઠમાંથી નીકળશે. બરાબર. તમે જ્યારે બોલશો કોકા કોલા તો એ હોઠ તમે ભેગા થવાના જ નથી, કેમ કે ઓષ્ઠ્ય વ્યંજન થોડી છે. સમજો છો? તો એ આપણે જ્યારે 500 રૂપિયાની વાત હોય ને તો આપણે આમ ભૂલથી અડવો ના છીએ. બરાબર. અને આવો આવી રીતે પછી ઘણા લોકો શરત હારી જતા હોય, જીતી જતા હોય. બરાબર. ઘણા લોકો પહેલથી હથિયાર મૂકી દે કે ના કે એ તો અડ જ, એ તો અડ જ. પણ આપણને ખબર હોય કે ભાઈ આ કંઠ્ય વ્યંજન છે, કંઠમાંથી નીકળે છે, આના હોઠને કંઈ લેવા દેવા જ નથી. બરાબર છે. તો તમે બોલ્યા વગર શરત જીતી જાઓ. આપણે કંઈ એવા સટ્ટા નથી રમવાના. હા, આ તો ખાલી જસ્ટ એક વાત કરું છું. ઓકે. એટલે કે આ જે વસ્તુ છે કથી લઈને અંગે કયા વ્યંજન છે? કંઠ્ય છે, કેમ કે એનું ઉચ્ચારણ કંઠમાંથી થાય છે. ઓકે. એના પછી શું આવે? ચ, છ, જ, જ, અંજ. તો એમાં જીભ છે ક્યાં અડે છે? તાળવું જે છે ને, હા, ત્યાં અડે છે. તો આને કયા વ્યંજન કહેવાય? તાલવ્ય કહેવાય. શું કહેવાય? તાલવ્ય. પછી થોડા અઘરા વ્યંજનો આવે છે. અઘરા મીન્સ કે કઠોર. ઓકે. તો એ કયા છે? મૂર્ધન્ય કહેવાય. બરાબર. એ કયું છે આખી લાઈન? ટ, ઠ, ડ, ઢ, અણ. એમાં જે આપણું જે મુખ ગુહાની જે ઉપર તાળવાની પહેલાં આવેલો જે ખરબચડો ભાગ છે ને એને શું કહેવાય? મૂર્ધા કહેવાય. બરાબર. અથવા એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? મૂર્ધા અથવા તો વત્સ્ય કહેવાય. શું કહેવાય? વત્સ્ય. અને આમ વત્સ્ય જોવા જઈએ, બરાબર, પેલા પ્રાચીન કાળમાં જ્યારે ઋષિમુનિઓ, બરાબર, ત્યારે પોતાના જે શિષ્યને શું કહેવાય? વત્સ. બરાબર. બાળક નથી કહેતા, વત્સ. બરાબર. અથવા કે ટેણી કક્કો લખીને લાવ્યો. બરાબર. અત્યારે આપણે ચલો કંઈ નહીં. તો એને વત્સ્ય પણ કહેવાય. ઓકે. એટલે કે જે ટ, ઠ, ડ, ઢ, અણ. બરાબર. આ કયા છે? પછી કોણ આવે છે? પછી આવે ત વર્ગના વ્યંજનો અથવા તો દંત્ય વ્યંજન કહેવાય. શું કહેવાય? દંત્ય કહેવાય. કેમ દંત્ય કહેવાય? હા, બરાબર. તમારું જે જે જીભનું જે ટેરવું છે એ ક્યાં અડે? દાંતને સ્પર્શે. તો આ બધા વ્યંજન કેવા કહેવાય? દંત્ય કહેવાય. તમે જો બોલો દંત્ય બોલો તો ભાઈ તમારી જીભ છે ને ઉપર અડે. દંત્ય. બરાબર છે. તો એ કયા કયા છે? ત, થ, દ, ધ, ન. પછી કોણ આવે? પછી આવે આપણા ઔષ્ઠ્ય એટલે કે પ વર્ગના વ્યંજનો. બરાબર. ઔષ્ઠ્ય અથવા તો પ વર્ગના વ્યંજનો. અને એ કયા છે? હા, તો પ, ફ, બ, ભ, મ. તો હવે પ્રશ્ન એવો પૂછાય કે ભાઈ મારે એવું નથી પૂછવું કે ભાઈ આ જે કથી લઈને જે મ વર્ગના જે વ્યંજન છે, મ સુધીના જે વ્યંજન છે એને કેવા વ્યંજન કહેવાય? બરાબર. મારે જવાબમાં વર્ગીય વ્યંજન નથી જોઈતું. સમજો છો? મારે એ જે જવાબ આવશે તમે આપવાના છો કે સાહેબ એને વર્ગીય વ્યંજન કહેવાય, મારે બીજો શબ્દ સાંભળવો છે તો કયો આવી શકે? બોલો. ચલો, એક શબ્દ મળી ગયો, સ્પર્શ. હજુ એક બાકી છે. બોલો. નો આઈડિયા. તો એના વ્યંજનને કહેવાય નિરનુનાસિક વ્યંજનો. કેવા વ્યંજન કહેવાય? નિરનુનાસિક. કે એના ઉચ્ચારણમાં તમારે નાકને કંઈ ક્ષતિ પહોંચાડવાની નથી. બરાબર છે? સમજો છો? એમાં તમારે નાકને કંઈ લેવા દેવા નથી. આપણે પેલા હિમોસ્ટેસીમાં પેલા નાકમાંથી ગાતા હતા, હું હુઝુર. બરાબર. હા. ઓકે. તો એ જે ગાતા હતા એમાંથી એમનો મોટાભાગનો જે હવાનો જે જથ્થો હતો એ નાકમાંથી એટલે કે નાસિકા કોટલમાંથી પસાર થઈને બહાર આવતો હતો ને એ રીતે ધ્વનિનું ઉચ્ચારણ થતું હતું. બરાબર છે? પણ આ જે કથી લઈને મ બોલો છો ને ત્યાં સુધી તમારે નાકને કંઈ લેવા દેવા નથી. હા, પણ ક્યાં લેવા દેવા છે? તો જે પેલું છેલ્લી જે કોલમ આવી ને, જે 5મા નંબરની કોલમ, ક, ખ, ગ, ઘ, અંગ. ક, ખ, ગ, ઘ, અંગ. ચ, છ, જ, જ, અંજ. ટ, ઠ, ડ, ઢ, અણ. ત, થ, દ, ધ, ન. પ, ફ, બ, ભ, મ. તો આ જે છેલ્લી કોલમ આવી ને અંગ, અંજ, બરાબર. તો આ જે 5 જે છે ને
અક્ષર એ આપણે કેવા છે? અનુનાસિક છે. એ કેવા છે? અનુનાસિક. બરાબર. તો તમને એમ પૂછે કે અનુનાસિક વ્યંજનો કેટલા? 5 પૂછે. બરાબર ભાઈ, અનુનાસિક વ્યંજનો કેટલા? 5 પૂછે. બરાબર. તો આ તમને આખી કોલમ તમને યાદ હોવી જોઈએ. તો આની ઉપર જ તમારું આખું આ છે. હા, બીજા 9 છે ને છૂટાછવાયા વ્યંજન રખડતા હોય છે. બરાબર છે કે આપણે મ પછી શું આવે? ય, ર, લ, વ, સનું આખું કુટુંબ લઈ લઈએ આપણે. પછી હા, તો એ જે બધા છે એ કેવા છે? એ છૂટાછવાયા છે. ભાઈ એ 9 જે વ્યંજન છે ને એ છૂટાછવાયા છે. ઓકે. એ સિવાય એક ભક્ત છે. બરાબર. એના આપણે કંઈક અલગ નામ આપ્યું છે. કોઈ કહેશે? નહીં. દંતોષ્ઠ્ય. બરાબર છે. એક આપણે કીધું દંતોષ્ઠ્ય, જેમાં દાંત અને હોઠ. બરાબર છે. એ ઉચ્ચારણ માટે બંનેનો ઉપયોગ થાય છે. એને કહેવાય દંતોષ્ઠ્ય. તો દંતોષ્ઠ્ય શું છે? તો વ. આપણે જે ઉપરના જે દાંત છે એ નીચેના હોઠને સ્પર્શે એનો ઉચ્ચારણ વખતે, એટલા માટે એને કયું કહીએ? આપણે દંતોષ્ઠ્ય કહીએ છીએ. બરાબર. તો આટલા ભક્તોનો આજે આપણે ઉપયોગ કરવાનો છે. એકવાર ખાલી એક નાની નજર મારી લઈએ. વાગે નહીં, બોટ તૂટે નહીં. શાંતિથી જોજો. નજર મારવાની એટલે ખાલી નિહાળવાનું, જોવાનું. ઓકે, ચલો. આ અહીંયા જે વાત કરી, બરાબર, આ તમારો આખો કક્કો આવી ગયો. ક, ખ, ગ, ગ, અંગ. બરાબર. એમાં જે આખી આ લાઈન છે એ કઈ છે? બરાબર. આ અનુનાસિક છે. આ બધાના બધા જ કેવા છે? આ નિરનુનાસિક છે. બરાબર. આ ક થી લઈને મ છે એ કેવા છે? એ તમારા વર્ગીય વ્યંજન છે. તમને સંધિમાં આપણે આગળ જ્યારે જોઈશું તો એવું પૂછાશે કે આ બધા છે ને, આ ક વર્ગ, ચ વર્ગ, ટ, ત, પ. બરાબર. આ વર્ગ છે. બરાબર. કાં તો ભાઈ તમે એના અલગથી આવી રીતે નામ યાદ રાખતા હોય તો એ વાંધો નહીં, કે કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઔષ્ઠ્ય. બરાબર. પણ તમને જ્યારે સંધિમાં, જ્યારે વ્યંજન સંધિમાં નિયમ એવો પૂછાય કે જ્યારે કંઈક આવું આવું આપેલું હોય ને ત્યારે ક વર્ગનો ત્રીજો વ્યંજન મૂકવાનો, આવું આવું આપેલું હોય ને ત્યારે ત વર્ગનો બીજો વ્યંજન મૂકવાનો. તો આવા નિયમો તમારે હમણાં એનો સામનો કરવો પડશે. બરાબર. એટલે કક્કો ખાલી એક વખત તમે જોઈ લો, પછી આપણે નિયમ તરફ આગળ વધીએ. ખાલી આટલું જુઓ. બરાબર. અને ખાસ કરીને આની પર વધારે ફોકસ કરજો, આની ઉપર. બરાબર. આ 2 પાર્ટ. બરાબર. આ બાજુના બધા ભક્તો કેવા છે? ઘોષ છે. આ બાજુના બધા ભક્તો કેવા છે? ઘોષ. આ ખાલી 2 લાઈન જ છે. એ કેવી છે? અઘોષ છે. સમજ પડી? બરાબર. અને આની અંદર શું હોય કે ઘોષ અને અઘોષમાં જ્યારે તમે અઘોષ શબ્દોનું જ્યારે ઉચ્ચારણ કરો છો, વર્ણનું ઉચ્ચારણ કરો, તો તમે ઉચ્ચારણ વખતે કહેવાય ને કે એમાં તમારો હ છે એ ક્યાંય ઉમેરાતો હોય એવું લાગશે નહીં. ક. બરાબર. પણ જ્યારે અહીંયા આગળ બોલશો ને એમ તમારો કંઠ છે ને ભારે થશે. બરાબર. એ તમારો ભારે થશે. બરાબર. અલ્પ પ્રાણ અને મહાપ્રાણમાં શું છે? તો એક જ્યારે આ જે વર્ણ છે એનું ઉચ્ચારણ કરશો ને તો એમાં તમારા જે મુખ ગુવા કે ભાઈ નાસિકા કોટરા એમાંથી હવાનો જથ્થો છે એકદમ મંદ ગતિએ બહાર આવશે. જ્યારે આમાં જેને છૂટો ફેંકતા હોય ને કોને મારતા એવું લાગશે. બરાબર. ક, ખ, ઘ, બરાબર. બરાબર. એટલે તમે જ્યારે ઉચ્ચારણ એનું કરો છો ત્યારે તમારે મહેનત વધારે લાગે છે. બરાબર. આપણે જે છે મુખમાંથી કે નાકમાંથી હવાનો જથ્થો બહુ વધારે માત્રામાં બહાર ફેંકાય છે. તો એના માટે શું કહેવાય? મહાપ્રાણ એટલે ઓક્સિજન, એટલે કે વધુ માત્રામાં જે હવા છે એનું પ્રાણ, અલ્પ એટલે કે ઓછી માત્રા. ઓકે. તો આ વસ્તુ છે. એટલે તમને એમ પૂછશે કે જ્યારે અઘોષ વ્યંજન આપેલા હોય, ઘોષ વ્યંજન આપેલા હોય તો તમારે એમાં નિયમમાં શું પરિવર્તન લાવવાનું એ તમારા નિયમમાં હમણાં જોવાનું છે. પણ તમને આ ખબર હોય કે ઘોષ કયા છે ને અઘોષ કયા છે. ઘણા લોકો આવી રીતે યાદ રાખતા હોય કે ભાઈ ઘોષ ને એટલે સાહેબ કે 2 અક્ષર છે તો એ પહેલાં 2 કોલમમાં હશે. અઘોષ ને એનાથી કંઈ મોટું હશે. બરાબર. તો એ પછી આવશે. પણ એવું નથી. ભાઈ પહેલે જે 2 કોલમ છે ને એ અઘોષ છે, પછી બધું ઘોષ છે. એટલે આમાં ડખા ના કરતા, પહેલાં આ બંનેનો ઘોષ કહી દઈએ, પેલા બધા અઘોષ, તો એવું ના કરતા, નહીં તો લોચા થઈ જશે. પહેલી 2 જે કોલમ છે, પહેલા 2 સ્તંભ છે એ જ ખાલી અઘોષ છે. બાકી આ બધા છૂટાછવાયા બી અંદર ઇન્ક્લુડેડ છે. એ બધા કેવા છે? ઘોષ છે. ઓકે. આની આપણે જે લોકોને આમાં ખાસ ખબર ના પડી હોય તો એ આપણે જે સ્વરવાળો જે નિયમ શું કહેવાય કે વિડીયો હતો એ જોઈ લેજો.
બરાબર. એમ આપણે બધું સમજાવેલું છે. કક્કો એમાં હવે શબ્દ સમૂહ આપણે શું કહેવાય શબ્દકોશના ક્રમ પ્રમાણે કક્કો અલગ છે થોડો, એ પણ કીધું હતું. તો એ જોઈ લેજો એટલે તમને આઈડિયા આવે. અને આમાંથી પ્રશ્નો પૂછાય છે અવારનવાર અને પૂછાતા આવશે અવારનવાર. ચલો, પહેલો નિયમ અહીંયા તમને આપેલો છે કે શબ્દના છેડે શબ્દના છેડે શું છે? મ. પછી કોઈ વર્ગીય વ્યંજન કે અવર્ગીય વ્યંજન આવે. હવે તમને વર્ગીય વ્યંજન પણ ખબર છે ને અવર્ગીય વ્યંજન પણ ખબર છે, પણ તમારે હાલ કેન્દ્રમાં કોને રાખવાનું? શબ્દના છેડે મ. બરાબર છે. આવે તો મ છે ને એનો શું થઈ જાય ભાઈ? અનુસ્વાર થઈ જાય. એનો શું થઈ જાય? અનુસ્વાર થઈ જાય. અહીંયા તમે જો શબ્દના છેડે મ દેખાય છે, મ. બરાબર. અને જે પાછળના ભક્તો તમે જો બધા જ કેવા છે? વર્ગીય અને અવર્ગીય વ્યંજન છે. વર્ગીય અને અવર્ગીય વ્યંજન છે. તો અહીંયા શું કીધું છે કે આવું કંઈ હોય ને તો જ્યાં મ હોય ને મ આજે એનો શું થઈ જશે ભાઈ? અનુસ્વાર થઈ જશે. હવે આનો અનુસ્વાર થઈ જાય તો મ રહેવાનો છે? નથી રહેવાનો. મનો અનુસ્વાર એટલે અહીંયા માથે ચડી જશે સંસાર. એવી રીતે સમ વત્તા દેશ સંદેશ, કિમ વત્તા ચિત કિંચિત, સમ વત્તા યોજન સંયોજન. એવી રીતે મમ વત્તા ગલ એટલે આવું કંઈ આવી જાય. મંગલની સંધિ છૂટી પાડો. બરાબર. તો આવું તમને ક્યાંય ધ્યાનમાં આવશે? મમ વત્તા ગલ આવું કંઈ થાય? બરાબર. પણ હવે આમાં ગલ છે એનો કોઈ પ્રોપર અર્થ નીકળતો એવું જરૂરી નથી. હા, અમુક એવા શબ્દો હશે કે એના કોઈ ચોક્કસ અર્થ નીકળતા એવું જરૂર નહીં, પણ નિયમ પ્રમાણે એ છૂટા પડ્યા હોય. બરાબર છે. સમ વત્તા સ્મરણ સંસ્મરણ. બરાબર છે. શું થાય? સંસ્મરણ છે. બરાબર. હવે જો નિયમમાં એવું કીધું છે કે મ છે એનો અનુસ્વાર થઈ જાય, પણ અનુસ્વાર ક્યાં મૂકવો બરાબર એ પણ જરૂરી છે. સાહેબ અહીંયા મ છે તો આમાં કંઈક તમે એવું કીધું હતું કે સરવાળાની આજુબાજુ ઇફેક્ટ આપવાની, તો આવું કરીએ સંસ્મરણ. નહીં ભાઈ, આ જે મ છે એનો અનુસ્વાર એના આગળ ઇફેક્ટ આવશે એને. સમજો છો? અહીંયા પાછળ કંઈ નહીં કરવાનું, તમારે આગળ જ વધવાનું. બરાબર. સમ કિમ. બરાબર. એવી રીતે જ જોવાનું. એટલે કે ભાઈ જ્યારે મ આપેલો હોય શબ્દના છેડે અને પછી એના પછી કોઈ બી વર્ગીય કે અવર્ગીય વ્યંજન આપેલા હોય તો તમારે જે મ છે એનું શું કરી નાખવાનું? અનુસ્વાર કરી દેવાનું. અને અનુસ્વાર ક્યાં જશે? એના પહેલા અક્ષર પર. બરાબર છે. ચલો, શબ્દના છેડે મ હોય અને પછી સ્વર આવે. બરાબર. પછી સ્વર આવે તો મ છે ને એમાં ભળી જશે. મ છે એમાં ભળી જશે. ભાઈ અહીંયા જોઈએ આપણે કે આ સ્તમ મ આપેલો છે, મ છે, બધા આ બધા કેવા છે? સ્વર છે. સ્વર વ્યંજનમાં કોઈ તકલીફ નથી ને કે સાહેબ સ્વર કોને કહેવાય, વ્યંજન કોને કહેવાય? હા, ચલો. આ બે શું છે? કક્કો ભણ્યા હતા? કેટલા લોકો ભણ્યા હતા? હા, આનું કંઈક સ્પેશિયલ નામ આપ્યું હતું? તમે આનું ઉચ્ચારણ કરો. સ્વરની વ્યાખ્યા શું છે કે એનું ઉચ્ચારણ કરો તમે અને એમાં કોઈના પણ એટલે કોઈ બી અલગ બીજું કોઈ બી વ્યંજન છે કે કોઈ બી વર્ણ છે એની મતલબ એના સપોર્ટની જરૂર નથી. પરફેક્ટ. બરાબર છે. શું કહેવાય એને? સ્વરાદિ કહેવાય. બરાબર. તમે કેમ કે આનું ઉચ્ચારણ કરો તો ક્યાંક ને ક્યાંક તમને મ ભટકાશે, આનું ઉચ્ચારણ કરો તમને ક્યાંક ને ક્યાંક હ ભટકાશે. તો આ તો વ્યંજન આવી ગયું. આમાં તો શરૂઆત ભલે અહીંયાથી થાય કે ભાઈ અ છે અને અનુસ્વાર છે, પણ તમે આનું ઉચ્ચારણ કરો તો છેલ્લે વધારે શું કહેવાય કે એનો જે લહેકો છે આપણો, બરાબર છે, એ વધારે ખેંચાઈ ગયું છે તો મ એનું ઉચ્ચારણ વધારે લાંબુ થાય છે. તો આને તમે પૂર્ણ સ્વર ના કહી શકો. આને કેવા કહેવાય? સ્વરાદિ. સ્વરાદિ એટલે કે જેનું ઉચ્ચારણ ભલે સ્વરથી થાય, પૂર્ણાવધિ વ્યંજનથી થાય. સ્વરાદિની વ્યાખ્યા જે છે કે એનું ઉચ્ચારણ ભલે સ્વરથી થાય પણ એની પૂર્ણાવધિ વ્યંજનથી થાય. તો અથી થયું પણ પૂર્ણાવધિ ક્યાંથી થયું? માંથી. અહ. બરાબર છે. અહ. તો અહીંયા પણ પૂર્ણાવધિ હથી થઈ. એટલે કે જ્યારે પૂર્વે મીન્સ કે ઉચ્ચારણ પૂર્વે એની શરૂઆત
સ્વરથી થાય, પણ પૂર્ણાહુતિ ક્યાંથી થાય? વ્યંજનથી થાય. અને શું કહેવાય? સ્વરાદિ કહેવાય. તો આને તમે સ્વરમાં ગણી શકો નહીં. બરાબર છે? ચલો જોઈએ આપણે અહીંયા કે શબ્દના છેડે મ હોય અને પછી શું આવે ભાઈ? સ્વર આવે. તો મ છે એમાં ભળી જશે. અહીંયા તમે જુઓ કે અહીંયા સમ, અહીંયા પણ મ, અહીંયા પણ મ છે, અહીંયા પણ મ છે. ઓકે, હવે શું કીધું છે કે એના પછી સ્વર આવે. આ બધા સ્વર છે, સ્વર છે. હવે આ તો હલંત છે, આમાં તો કોઈ ને કોઈ સ્વરની એ ભક્તને જરૂર છે જ. સમજો છો? આ તો અધૂરું છે જ, એને તો કોઈનો કોઈ એને જોઈએ જ. બરાબર? સાથીદાર. તો આમાં શું મિક્સ થઈ જશે? ઈ છે એ મિક્સ થઈ જશે. કેમ? કે અહીંયા નિયમ એવું કીધું છે કે મ પછી કોઈ સ્વર આવે ને તો એ જે સરવાળા પછીનો જે સ્વર હશે ને એ જે મ છે ને એમાં ભળી જશે, એમાં ઉમેરાઈ જશે. તો અહીંયા બની ગયો આપણો મી. સમીક્ષા. અહીંયા આપણે જોઈએ સમ વત્તા આહાર, તો અહીંયા શું થઈ ગયું? સમાહાર. કોઈને એવું નથી સાહેબ આ મ અહીંયા માં તો તમે ઉમેર્યું, ભાઈ આનું શું? આ મ ક્યાં ગયો? એવું કોઈને નથી ને આવો? હા, વિચિત્ર પ્રશ્ન થવો ના જોઈએ, કેમ કે આપણે જોયું કે આમાં એ ઉમેરાઈ જશે. બરાબર? હા, અને તો પેલા એના જેવું થાય કે સાહેબ સીતાનું હરણ થયું તો હરણનું શું થયું? બરાબર? હરણનું કંઈ નહીં થયું ભાઈ, એ એની જગ્યાએ ગોઠવાઈ ગયું ક્યાંક. ચલો આગળ વધીએ. તો અહીંયા સમાહાર. સમ વત્તા અક્ષ, તો અહીંયા શું થઈ ગયું ભાઈ? આમાં આખો થઈ ગયો સમક્ષ. સમ વત્તા અર્પણ, તો અહીંયા પણ મ આખો થઈ ગયો સમર્પણ થઈ ગયું. સમ વત્તા વૃદ્ધ, સમ વત્તા વૃદ્ધ, તો આ રૂ છે એ આમાં જોડાઈને શું બનશે? મૃ. સમૃદ્ધ. સમ વત્તા અન્વય, તો આ સ મ થઈ ગયું, તો આ નીકળી ગયું. બરાબર? આ નીકળી ગયું, તો આ શું બની ગયું? સમન્વય. બરાબર? આની પહેલાંના નિયમમાં આપણે શું જોયું હતું કે ભાઈ શબ્દના છેડે મ હોય અને પાછળ કોઈ વર્ગીય કે અવર્ગીય વ્યંજન આપેલો હોય તો મનું શું થઈ જાય? અનુસ્વાર થઈ જાય. હવે પછી નિયમમાં આપણે શું જોયું કે શબ્દના છેડે મ આપ્યો હોય અને પછી કોઈ સ્વર આપેલો હોય તો એ જે સ્વર હશે ને એ મની અંદર ભળી જશે, ઉમેરાઈ જશે. બરાબર છે? આ બે નિયમમાં ખબર પડી? પાક્કું? ચલો આવી ગયો હવે તમારું માથાનો દુખાવો. પણ આ દુખાવો ના થાય એટલા માટે મેં પેલો કક્કો થોડો તમને ભણાવી દીધો છે. શું કીધું છે કે અઘોષ વ્યંજન પછી ઘોષ વ્યંજન આવે. શું? અઘોષ વ્યંજન પછી કેવા વ્યંજન આવે? ઘોષ વ્યંજન આવે. તો અઘોષ વ્યંજનના વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય. બરાબર છે? શું કીધું છે કે અઘોષ વ્યંજન પછી ઘોષ વ્યંજન આવે તો અઘોષવાળા પેલા બે સ્તંભ યાદ કરો. ક ખ ભૂલી જાઓ, પછી શું આવે? ચ છ પાછળનું ભૂલી જાઓ. ટ ઠ ભૂલી જાઓ, પછી શું આવે? ત થ પાછળનું ભૂલી જાઓ, પછી શું આવે? પ ફ ભૂલી જાઓ મીન્સ કે હમણાં સાઈડ પર મૂકો. બરાબર? કે અહીંયાની જરૂર પડવાની છે. તો અહીંયા આપણે જોઈએ કે અઘોષ વ્યંજન પછી ઘોષ વ્યંજન આવે તો અઘોષ વ્યંજનના ત્રીજો વ્યંજન જે હોય ને એ મુકાય. તો અહીંયા તમને શબ્દ આપ્યો છે વાક વત્તા દાન. વાક વત્તા દાન. તો આ જે ક છે, આ ક છે, તો ક વર્ગનો ત્રીજો વ્યંજન કયો ભાઈ? ગ છે. તો આ કનું શું થઈ જશે? ગ થઈ જશે. કનું શું થઈ જશે? ગ થઈ જશે અને આ બંનેનું મિશ્રણ થઈ જશે. તો શબ્દ શું બનશે? વાગ્દાન. અહીંયા જોઈએ સત વત્તા આચાર. સત વત્તા આચાર, તો આ ત વર્ગનો ત્રીજો વ્યંજન જોવાનો આપણે. ત થ દ. ખબર પડે છે કે ઉપરથી જાય છે? બરાબર? ત થ દ. તો અહીંયા તનું શું થઈ ગયું? દ થઈ ગયું. બરાબર? હવે સાહેબ આ દ તો થઈ ગયું, આ કેમનું થયું? એવું કોઈને કંઈ પ્રશ્ન છે? આવો નહીં, પ્રશ્ન થવો જરૂરી છે, કેમ કે મનમાં રાખશો તો એ તમારા મનમાં જ રહેશે. બરાબર છે? અહીંયા દ આવી ગયું, આની અંદર ઉમેરાઈ જશે. હવે એવું તો નહીં સદ વત્તા સાહેબ સદ આચાર કરો, સદ આચાર, એવું તો છે નહીં. બરાબર? આ જે સ્વર છે એમાં ઉમેરાઈ જશે અને શબ્દ આપણો બનશે સદાચાર. સાહેબ આ ક્યાં ગયો? તો એ આની અંદર ગયો ભાઈ. આ જે દ છે એની અંદર આ છે એ છુપાઈ ગયો છે. ડન છે? એવી રીતે ચિત્ત વત્તા આનંદ. કોઈ ચિંતા ના કરતું, ચિંતા નથી કરવાની આપણી કોઈ નહીં. બરાબર? અહીંયા ત વર્ગનો ત્રીજો વ્યંજન મૂકી દેવાનો તો ચિદાનંદ છે.
હવે ચિદાનંદ આપેલું છે તો તમને એ ખબર હોવી જોઈએ કે દા ક્યાંથી આવ્યું, બરાબર. પાછળનો તમે અલગ કરી જ દેશો ને આ રંગથી. આ દાનંદ છે તો અહીંયા દ આપણે અલગ ફેંકી દો, પાછળ મૂકી દો આનંદ. સમજો છો? દ આપણે સાઈડ પર મૂકી દો, આનંદ તો નીકાળી શકો ને આમાંથી. આનંદ નીકળ્યું. ચી છે એને કંઈ કરવાનું નથી, ભલે ચીચી કરી જતું, બરાબર. પણ ડખો આપણે અહીંયા છે, આ સાહેબ દ ક્યાંથી આવ્યો? તો હવે તમારે રિવર્સ પ્રોસેસ કરવાની. આ દ એટલે સાહેબ ત વર્ગ છે ને, બરાબર. આ એ લાઈનમાંથી જ ક્યાંક ઉપાડ્યો છે. તો તમને પણ આ નિયમ યાદ આવી જવો જોઈએ કે આ દ છે એ ત વર્ગનો ત્રીજો વ્યંજન એમ કહીને મૂકેલું છે. તો અહીંયા ચિત્ત વત્તા આનંદ, બરાબર. પછી ચિત્તાનંદ નહીં કરી દેવાનું, ચિત્તાનંદ જેવું કંઈ નથી. ચલો, દિક વત્તા વિજય, તો અહીંયા પણ ગ થઈ જશે અને અહીંયા જે વી છે તો એમને એમ રહેશે દિગ્વિજય, બરાબર છે, દિગ્વિજય. એવી રીતે સત વત્તા બુદ્ધિ છે બધા પાસે, ના પણ પાડ્યું. ઓકે, સદબુદ્ધિ, સત વત્તા ઉપયોગ, ચલો. શ્રક વત્તા ધરા, શ્રક વત્તા ધરા શું છે? આ શું છે? આ શું છે? પાકું, બરાબર છે. અક્ષરમેળ કે રૂપમેળ? અક્ષરમેળવાળા કેટલા? અક્ષરમેળવાળા કેટલા? ઊભો જ છો બેન. અક્ષરમેળવાળા કેટલા અને રૂપમેળવાળા કેટલા? પાછળ નિરાલી બેન, અક્ષરમેળ કે રૂપમેળ? છંદમાં હતા તમે? ચલો, તમે હતા? હતા. અક્ષરમેળ માનસીબેન? નહીં ભક્તો, અક્ષરમેળ કહો કે રૂપમેળ કહો એક જ છે. અક્ષરમેળનું બીજું નામ જ રૂપમેળ છે. ક્યાં બાત હે, માશાઅલ્લાહ, સુભાનઅલ્લાહ. ભગવાન તમને ડાયા ડમરા રાખે. 19માં આવે શાર્દુલ વિક્રીડિત અને 21માં આવે શ્રગધરા. એનો આપણે સૂત્ર યાદ રખાયું હતું. શું આવે? મારા ભાના 3 ય, મર ભન ય ય. યાદ છે ને? મારા ભાના 3 ય એટલે કે ભાઈ મારા ભા છે એના 3 છોકરા છે અને 3 ના નામ ય છે. તો મારા ભાના 3 ય, મર ભન ય ય. ઓકે, આ બધું યાદ રાખજો. એવું નથી કે આપણે આગળ વધતા જઈએ ને પાછળનું બધું બાષ્પીભવન થતું જાય. ગણીને 5 કે 6 ચેપ્ટર તો સિલેબસમાં છે તમારા, અને એમાં તમે આવું કરશો તો ક્યાંથી મેળ પડશો? ચલો, હવે તો આપણે ભાષા શુદ્ધિ જોવાનું છે. આપણે જે લખવામાં અને બોલવામાં જે ડખા કરીએ ને એ હજુ જોવાનું છે. હજુ ગમે ત્યાં ટપકા મૂકો છો, ગમે ત્યાં અલ્પ વિરામ, ગમે ત્યાં પૂર્ણ વિરામ, એ બધું શીખવાનું છે આપણે. ઓકે, ચલો. હા, આખો ગ ના આવે બેન, કેમ કે આમાં જો આપણે નિયમ શું કહે છે કે જે અઘોષ વ્યંજન પછી ઘોષ વ્યંજન આવે, બરાબર, તો જે અઘોષ વ્યંજનના વર્ગનું ત્રીજો વ્યંજન મૂકવું. જ્યારે તમારે ભેગું કરવાનું આવે ને ત્યારે અહીંયા ક છે એનો શું થઈ જશે? ગ થઈ જશે. ક છે એનો શું થઈ જશે? ગ થઈ જશે, બરાબર. એટલે શું કીધું છે કે આપણે જે ક વર્ગના વ્યંજનનું ત્રીજો શબ્દ, ત્રીજો કયો આવે? ક, ખ અને ગ. તો અહીંયા કનો ગ થઈ જશે, માટે તમારે આખો નહીં આવે, બરાબર. અને આ ગ પણ કેવો? અધૂરો છે. એ સામો ઉમેરાઈ જશે, આની અંદર ઉમેરાઈ જશે, શ્રગધરા, બરાબર. કેમ કે આ બી અધૂરું જ છે ક, તો એ પણ ગ કેવો આવશે? એ અધૂરો આવશે. એ જે પાછળ છે આ ધ એમાં જોડાઈ જશે. ડન છે? ચલો, પછી કીધું કે ભાઈ ઘોષ વ્યંજન પછી અઘોષ વ્યંજન આવે. હવે તમને જો મેં તમને કીધું હતું કે ઘોષ અઘોષ ખાસ કરી લેજો, બરાબર. અને આમાં કંઈ અઘરું છે પણ નહીં. ખાલી 2 કોલમ છે તમારે યાદ રાખવાના છે કે એ અઘોષ છે, બાકીના બધા કેવા છે? ઘોષ છે. ચલો, કે ઘોષ વ્યંજન પછી અઘોષ વ્યંજન આવે તો જે ઘોષ વ્યંજનના વર્ગનો પહેલો વ્યંજન મૂકવાનો, બરાબર છે. કયો વ્યંજન? પહેલો મૂકવાનો છે, બરાબર. ચલો જોઈએ આપણે સરદ વત્તા કાલ. અહીંયા સરદ, અહીંયા કાલ. હવે આ ક, ત, ત, બરાબર. આ પ છે, આ તો ખબર પડી ગઈ ને કયા વ્યંજન છે?
આ કયા વ્યંજનો છે? ત છે, ક. આ કયા વર્ગના વ્યંજનો છે? અઘોષ છે. બરાબર. સરદ વત્તા કાલ. તો જે શું કીધું છે કે ભાઈ પહેલો વ્યંજન, પણ કોનો પહેલો વ્યંજન? ભાઈ ઘોષ. ઘોષ વ્યંજનના વર્ગનો પહેલો વ્યંજન તમારે મૂકવાનો. હવે સાહેબ ઘોષ વ્યંજનના વર્ગનો પહેલો વ્યંજન એટલે કંઈ નહીં ભાઈ, તમે જે આખી જે લાઈન પેલી યાદ રાખી હતી ને, આખી જે લાઈન યાદ રાખી હતી એમાં જે પહેલાં જે આવતા હોય ને એ મૂકી દેવાના. સમજ્યા? પહેલાં જે આવતા હતા એ મૂકી દેવાના. જોઈએ આપણે સરદ વત્તા કાલ. બરાબર. આ તો દ છે એ કયા વર્ગમાં આવે ભાઈ? આ દ છે એ કયા વર્ગમાં આવે? તો ત થ દ, ત થ દ ધ ન. બરાબર છે. તો અહીંયા સરદ છે, અહીંયા દનો શું થઈ જશે ભાઈ? આ ત અધૂરો થઈ જશે અને ત છે એ ક્યાં જોડાઈ જશે? કામાં. તો આપણો શબ્દ કયો બન્યો? સરદ કા. સંપદ વત્તા તી. સંપદ વત્તા તી. તો પાછું દ છે તો કયા વર્ગનો છે? ત વર્ગનો છે. તો અહીંયા શું થઈ જશે? આ ત થઈ જશે અને બંને ભેગા થઈને શું બનશે? તી. શું બનશે? તી. બીજું મહત્વનો એક નિયમ, તમારે નિયમ નહીં પણ એક સમજ આપી દઉં કે જ્યારે બી કંઈક આવું આપ્યું હોય ને, છેલ્લા શબ્દ આગળના પહેલાં તેમાં કોઈ પણ પ્રકારનો પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરવાનો નહીં. પેનની જ્યાં સુધી જરૂર ના હોય ત્યાં સુધી મૂકી દેવાની. ચલો, તો આ વસ્તુ ધ્યાન રાખવાનું કે સ છે પાછળ ત છે, આમાં કંઈ આપણે પરિવર્તન લાવવાની જરૂર નથી. લાવવાનું ક્યાં છે? તો જ્યાં પૂછ્યું હોય, સરવાળાની પહેલાં સરવાળાની પછી. ઓકે. તો અહીંયા દ છે એનો શું થઈ ગયો? ત થઈ ગયો. તો આ સ છે, આ ત. બરાબર. તો અહીંયા આપણે શું કર્યું? અહીંયા ત મૂકી દીધું, આખો શબ્દ બન્યો આપણો તી. અને આ તો એક અલગથી હતો જ. બરાબર. તો આપણો શબ્દ બની ગયો સંપત્તિ. એવી રીતે વિપદ વત્તા તી, વિપત્તિ. ઉદ વત્તા પત્તિ, ઉત્પત્તિ. ઉદપત્તિ ના કરતા પાછા, ઉત્પત્તિ છે. ઉદપત્તિ જેવું કંઈ છે નહીં. બરાબર. એટલે અહીંયા ડખા ના કરતા. ચલો, ઘોષ વ્યંજન પછી અઘોષ વ્યંજન આવે તો ઘોષ વ્યંજનના વર્ગનો પહેલો વ્યંજન છે એ તમારે મૂકી દેવાનો એટલે તમારો જવાબ મળી જાય. બરાબર. ચલો, કોઈ પણ વર્ગના પ્રથમ વ્યંજન પછી અનુનાસિક આવે. હવે અહીંયા અનુનાસિક શું એ જ ખબર ના હોય તો થાય ને. તમારે ગામ જવું છે પણ એ ગામનો રસ્તો જ તમને ખબર ના હોય. સાહેબ જીપીએસ જિંદાબાદ. બરાબર. જીપીએસ જિંદાબાદ. પણ માનો કે તમારી પાસે કોઈ એવું ડિવાઇસ નથી કે જેમાંથી તમે જોઈ શકો રસ્તો, તો શું કરો? બરાબર છે. કોઈને પૂછી લેવાનું. સાચી વાત છે. પણ આમ બી પૂછીને જઈએ ને તો વધારે વહેલા પહોંચી શકાય. બરાબર. કેમ કે અમુક ટાઈમે આપણે શું કે ડોળા સમક્ષ સ્કૂલ હોય તો આપણે કોઈને પૂછીએ. બરાબર. તો સાલું કોઈ આપણને એમ કે ડોબા પરીક્ષા જ આપવા આવ્યો છે ને, બરાબર, આવું પૂછે તો આપણે ઇજ્જતનો ફાલદો થાય. એટલે પછી આપણે મોબાઈલનો સહારો લઈએ અને મોબાઈલ શું કરે? આખું ફળાને ભાઈ ત્યાંના ગેટ આગળ લઈ આવે. બરાબર. આવું થાય પછી. ભલે ડોબા તો ડોબા, જેને જે કહેવું હોય કે પૂછી લેવાનું, વહેલા પહોંચશો. બરાબર છે. ચલો, તો કોઈ પણ વર્ગના વ્યંજન પછી અનુનાસિક આવે તો અનુનાસિક કયા હતા? તો અંગ હતા, અંજ હતા, ન હતું, મ હતું, અણ હતું. આવું કંઈક હતું. બરાબર છે. તો એની વાત કરી છે અહીંયા કે કોઈ પણ વ્યંજન છે, મતલબ એના પ્રથમ વ્યંજન પછી અનુનાસિક આવે તો તે જ વર્ગનો અનુનાસિક વ્યંજન મુકાય છે. તે જ વર્ગનો અનુનાસિક. તો અહીંયા તમારે ફરીથી પેલા 5 જે હતા ને સ્ટેપ, કથી લઈને મ, એ તમારે યાદ રાખવાના, એનો ઉપયોગ કરવાનો છે. જોઈએ આપણે અહીંયા વાક વત્તા મ આપ્યું છે, વાક વત્તા મ આપેલું છે. તો અહીંયા શું કીધું છે? કોઈ પણ વર્ગના પ્રથમ વ્યંજન પછી અનુનાસિક આવે. અનુનાસિક આવે તો મ અનુનાસિક છે. તો અહીંયા શું કરવાનું છે? આ જે ક છે ને, આ ક છે એ વર્ગનો જે અનુનાસિક હશે ને એ બેઠો એમને મૂકી દેવાનો. બરાબર. ક છે તો એ વર્ગનો જે અનુનાસિક આપેલું હોય, જે આવતો હોય એ એમને મૂકી દેવાનું. કે વાક છે તો વાક ક વર્ગનો છેલ્લો એટલે કે અનુનાસિક વ્યંજન કયો? અંગ.
બરાબર, બસ એમને એમ મૂકી દેવાનું વાંકમય. વાંકમય. અમુક ટાઈમે તમને કદાચ આ જોડણીમાં ખાસ પૂછાય કે વાંકમય છે એની જોડણી લખો તો આપણે ઉચ્ચારણ શું કરીએ? વાંકમય કરીએ ને. તો આપણે આવી રીતે કરીને આવતા રહીએ વાંકમય. સાહેબ અમારો કંઈ વાંક નથી, જેવું ઉચ્ચારણ હતું એવું કરીને આવ્યા, અમારો કંઈ વાંક નથી. બરાબર છે, પણ અહીંયા શું આવશે? અંગ આવશે વાંકમય. બરાબર, અહીંયા વાંક એટલે બરાબર વાણી થાય અને મય એટલે વાળું થાય, એટલે કે સારી ભાષાનું જે ઉચ્ચારણ કરતું હોય ને, જાણતું હોય બરાબર, અથવા તો રજૂઆત કરતું હોય એને વાંકમય કહેવાય. સારી ભાષાવાળું એવું કહી શકાય. ઓકે, ચલો. જગત વત્તા નાથ. બરાબર, હવે કહો પડી જગત વત્તા નાથ. આ જગન્નાથ ક્યાંથી આવ્યું? બરાબર, તો આ ત છે એનો શું થઈ જશે? ન, કેમ કે ત વર્ગ છે. એનો અનુનાસિક કયો? તો ન. બરાબર, તો એટલા માટે શબ્દ આપણો બન્યો જગન્નાથ. તત્ વત્તા મય, તો અહીંયા પણ ના આવશે. તન્મય. સત વત્તા મતી, અહીંયા શું થશે? બરાબર, પહેલાં આપણે પેલું ભજન કે પ્રાર્થના ગા ધૂન આવતી હતી, રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. બરાબર, એમાં કંઈક આપણે આવું જ કંઈક ખોટું ઉચ્ચારણ કરતા હતા. શું કરતા હતા? હા, સબકો સંપત્તિ દે ભગવાન. એટલે સંપત્તિ ભગવાનની આપણે સન્મતિ એટલે કે સારી બુદ્ધિ આપજો એમ આપણે સંપત્તિ કરી નાખતા હતા. બરાબર, અમારા પ્રિન્સિપલ રોજ ટોકે અમને, એટલે કે ડોબાઓ કે ધૂન તો હમી ગાઓ, સંપત્તિ નથી જોઈતી, જો સારી બુદ્ધિ હશે તો તમને સંપત્તિ મળવાની જ છે, કુબુદ્ધિ હશે તો નહીં મળે. બરાબર છે. હા, તો સન્મતિ એટલે કે સત વત્તા મતિ, સારી. બરાબર છે. ચલો સૌ પહેલા અ કે આ સિવાયનો. હવે અ કે આ સિવાયનો એનો મીન્સ કે અ કે આ સિવાયનો એટલે કે એની પછી જે લશ્કર છે ને, ઈ ઉ આ બધું જે હોય ને એ બધું આવી ગયું. કે અ કે આ સિવાયનો સ્વર આવતો હોય, અ કે આ સિવાયનો સ્વર આવતો હોય તો જે સ છે ને એનો શું થશે? સ. બરાબર, શું થશે? સ. જો આપણી પાસે કેટલા સ છે? બરાબર, અમુક ટાઈમે આપણે અમુક બોલવામાં લોચા મારતા હોઈએ છીએ. હવે આમ કહીએ ને કે જ્યારે આખું કક્કો બોલીને હવે સ સ સ, બરાબર, હળ અક્ષગ્ન પતી ગયું, રાઈટ, આપણે એવું કરતા હોઈએ છીએ. તો આ બધાના ઉચ્ચારણ થોડા અલગ અલગ છે. બરાબર, આનું ઉચ્ચારણ તમે કરો ને તો પાછળ છે ને યનું ઉચ્ચારણ થાય. બરાબર, આનું ઉચ્ચારણ કરો ને ત્યારે પાછળ તમને ક્યાંક હનું ઉચ્ચારણ થાય. બરાબર, અને આને કંઈ ના થાય. તમે ખાવું છે, જાવું છે, બરાબર. હા, તો આ સસલું, તમારું સસલું નથી બોલતા, આપણે બોલી સસલું છે. બરાબર, તો એકદમ જાણે કે કંઈ ફરક જ ના પડતો, એની કોઈ વેલ્યુ જ ના હોય. આ સ છે. બરાબર, અહીંયા ક્યાંક ને તમને શું કહેવાય? ય છે પાછળ, એનું ઉચ્ચારણ એટલા માટે આ રીતે બોલવાનું શ સ સ. પછી હાથે કહીને બહુ જોડાકશે નહીં કે શ સ, એવું નહીં કરવાનું પાછું. હા, અમુક ટાઈમે આપણે બહુ વધારે પડતા એ થઈ જઈએ, એવું નહીં કરવાનું. શું છે આ? શ સ સ. બરાબર છે. એટલે હવે જ્યારે ઉચ્ચારણ કરો ત્યારે થોડું ધ્યાન રાખવાનું. કેમ કે અમુક ટાઈમે કોઈ આપણને એમ કહે ને કે મારું નામ શું? કે રમેશ. એટલે આપણે રમેશ કેવી રીતે લખીએ? રમેશ. ભાઈ તારું નામ રમેશ છે. શું છે? રમેશ છે. તો તમારે પછી શરણાઈનો સ મૂકવો પડે. બરાબર છે. કેમ કે અમુક ટાઈમે જે ફોનેટિક્સના જાણકાર હોય ને, ફોનેટિક્સ એટલે ઉચ્ચારણ શાસ્ત્ર, એના જાણકારો તમે જો બોલો ને એવું લખી નાખશે, તમે જો બોલશો એવું લખશે. કેમ? એ ખાલી તમારું જે બોલશો ને ધ્વનિને જ ખાલી ધ્યાનમાં રાખશે. તમે આવું કીધું, ઓકે, આવું લખી દીધું. બરાબર. અને ઘણી વખતે તો મેં ઘણાની હું જે તે સમય સ્કૂલમાં હતો ત્યારે હું જોતો લોકો એસે લખે ને તો જે ઘરે જે વાતચીત કરતા હોય ને, લખતા હોય ને એવી રીતે જ લખેલું હોય. બરાબર, અમારે તો ત્યાં જવું છે, તેમાં તો જવું છે એમ લખ્યું હોય એમણે. બરાબર, એટલે એવું ના હોય. ચલો આમાં આવી જઈએ આપણે. તો સ પહેલાં અ કે આ સિવાયનો સ્વર આવતા આ જે સ છે ને એનું શું થશે? સ થશે.
ચલો જોઈએ આપણે સુ વત્તા સમા, સુ વત્તા સમા, બરાબર. ગીત બી સારું છે એ સમા. ચલો તો અહીંયા આ સ છે એનો શું થઈ જશે? ષટકોણનો સ આવશે. શું આવશે? ષટકોણનો સ. એટલે શું બની ગયું આપણું? સુષ્મા. પહેલાં પેલો નિરમા પાવડરની એડવર્ટાઈઝ આવતી હતી, બરાબર. હા એ જ. ની વત્તા સ્નાત, ની વત્તા સ્નાત તો શું થઈ ગયું? આ સ છે, બરાબર. આ સનો સ થઈ જશે અને આ નનો અણ થઈ જશે, બરાબર. ઘણા એવા વ્યંજન છે, બરાબર. એમાં આ પરિવર્તન આવે કે નનો અણ થવો, બરાબર. પછી જે આપણો થ છે એનો ઠ થવો, બરાબર છે. આ અંદર થતા હોય છે આ પરિવર્તન. તો ની વત્તા સ્નાત તો નિષ્ણાંત, યુધિ વત્તા સ્થિર, બરાબર. અહીંયા થનો ઠ થઈ ગયો અને પેલું જે સ છે એનો સ થઈ ગયો, યુધિષ્ઠિર. પ્રતિ વત્તા સ્થિત, પ્રતિષેધ, બરાબર છે. એટલે કે સ પહેલાં, બરાબર, કે અ કે આ સિવાયનો સ્વર આવે શાની પહેલાં? સ પહેલાં, બરાબર. તો તમારે શું કરવાનું? આ જે સ છે એનો શ કરવાનો. શું સ? આ સ છે એનો શું કરવાનો? હા, ચલો. ત કે દ પછી જ આવે, ત કે દ પછી શું આવે? જ આવે. તેને એમને મૂકી દેવાનો, જ મૂકવાનો, બરાબર. જેમ કે અહીંયા જોઈએ આ ત છે, ત છે, ત છે, દ છે, એ પછી આ જ છે, જ છે, જ છે, જ છે, તો આ બધાનું શું થઈ જશે? જ થઈ જશે, બરાબર છે. સત વત્તા જન, ઉત વત્તા જળ, ઉત વત્તા જન, ઉદ વત્તા જ્વલ, બરાબર છે. ત કે દ આવે તો છેલ્લે તમારે જનું જ મૂકી દેવાનું, બરાબર. એટલે કે આનું જોડાક્ષર થઈ જશે સજ્જન, ઉજ્જળ, ઉજ્જન, ઉજ્જવલ. ચલો ત કે દ પછી લ આવે ને તો લ મૂકી દેવાનો, જ આવતો જ મૂકી દેવાનો, લ આવતો તો લ મૂકી દેવાનો. અહીંયા તમે જોઈ શકો છો આ બધા ત દેખાય છે, આ બધા લ દેખાય છે. તમારે કંઈ નહીં, અહીંયા લ મૂકી દેવાનું, લ, બરાબર. તો ઉત વત્તા લાશ, ઉલ્લાસ, ઉત વત્તા લેખ, ઉત વત્તા લંઘન, તત વત્તા લીન, બરાબર, તલ્લીન. ત કે દ પછી જ આવે તો જ મૂકવાનો, ત કે દ પછી લ આવે તો લ જ મૂકી દેવાનો. અહીંયા પાછું આપ્યું ઉલ્લાસ, આવો આપી દો. હવે તમારે કરવાનું કે હવે સંધિ છૂટી પાડો. તો તમને ખબર હોવી જોઈએ કે આ લ છે એનું અવતરણ સ્થાન કયું? લ છે એનું અવતરણ સ્થાન કયું? તો આપણને ખબર હોય કે ભાઈ ત હોય કાં તો દ હોય, ત હોય કાં તો દ હોય. હવે અહીંયા તમે જુઓ, કરો તો ઉલ વત્તા લાસ નહીં, ઉલ વત્તા લાસ જેવું છે જ નહીં, બરાબર છે. તો અહીંયા તમારે શું કરવાનું? ઉત વત્તા લાસ, ત છે ભાઈ, ઉત વત્તા લાસ છે. તો આવી રીતે ઉલ્લાસ થશે. એટલે તમારે જ્યાં જોડાક્ષર જ્યાં આવતું હોય, જ્યાં બે શબ્દ ભેગા થતા હોય, જ્યાં બે શબ્દોનો લોપ થતો હોય, ત્યાં તમારે જોઈ લેવાનું કે અહીંયા આપણો નિયમ ક્યાંક લાગુ પડ્યો હશે, બરાબર. અને તમને ઓપ્શનમાં બી ખબર પડી જ જશે, ઓપ્શન આપેલા હશે ને, એટલે તમારા આ બધા શબ્દો છે ને એ તમારા જે ચક્ષુ સમક્ષ આવી જશે, પ્રગટ થશે. પણ એ પ્રગટેલા શબ્દો છે, બરાબર છે, એના દર્શન તમે અહીંયા કર્યા હતા, તમને ખબર હોવી જોઈએ કે એના પહેલાં દર્શન તમે અહીંયા કર્યા હતા. ઓકે, તો જ તમને યાદ આવશે ને, તો પછી હરી હરી. ચલો ત થ દ ધ, ત થ દ ધ પછી શું આવે? શ. તો ત થ દ ધ નો શું કરવાનો? ચ કરવાનો. ચલો ત થ દ ધ પછી શ આવે તો ત થ દ ધ નો શું કરવાનો? ચ કરવાનો. અને સ નો શું થાય? છ. જોઈએ આપણે ત થ દ ધ પછી શ આવે છે તો આ ધ ધ ધ ધ ધ, બરાબર. પછી આ શ આવ્યું, બરાબર. હવે અહીંયા શું કીધું છે કે તમારે એનો ચ કરવાનો છે. એનો શું કરવાનો? આ ચ કરવાનો. બધે ચ ચ ચ આવશે. અને જે સ છે ને આજે એનો થઈ જશે છ. એનો શું થઈ જશે? છ. આ ત થ દ ધ એનો કરવાનો તમારે
ચ કરવાનો અને આ જે સ છે શરણાઈનો એનો શું થઈ જશે? છ થઈ જશે. તો અહીંયા અધ વત્તા શેર, અધ વત્તા શેર, તો અહીંયા શું થઈ જશે? આ ધનો શું થશે? ચ થશે. અહીંયા શું થશે? શબ્દ શું બનશે? અચ્છેર. ખબર પડી? અચ્છેર શબ્દ કેવી રીતે બનો ખબર પડી? બરાબર. આ ધ છે એનો શું થઈ ગયો? ચ થઈ ગયો. અને અહીંયા સ છે એનો શું થઈ ગયો? છ થઈ ગયો. આવી રીતે શબ્દ બન્યો આપણો અચ્છેર. અધછેર ના કરતા પાછા, અચ્છેર છે. બરાબર છે. ચલો, ઉદ વત્તા શૃંખલ, તો ઉચ્ચ શૃંખલ. ઉદ વત્તા શ્વાસ, ઉદ વત્તા શ્વાસ, તો શું થાય? ઉચ્છ્વાસ થાય. ઓકે, એટલે અહીંયા દ છે એનો શું થઈ ગયો? ચ આવી ગયો. અને અહીંયા શું થઈ ગયું? છ આવી ગયું. આ બંને જોડાઈ ગયા. આ છે વસ્તુ એમને એમ જ રહેવાનું હતું. બરાબર છે. એ વસ્તુ એમને એમ જ રહેવાનું, જ્યાં ડખો અહીંયા જ થવાનો હતો, ઉચ્છ્વાસ. આ કોઈને એવું નથી ને સાહેબ, અહીંયા ક્યાં શરણાઈનો સ છે? કોઈને એવું છે? નથી ને? હા, બાકી આ શબ્દ કેવી રીતે બન્યો તમને ખબર હોવી જોઈએ. ચલો, ચલો, હસ્વ સ્વર પછી, હસ્વ એટલે નાના, હસ્વ એટલે નાના, હસ્વ સ્વર પછી શું આવે? છ આવે. ત્યાં તમારે શું મૂકવાનું? છ. હસ્વ સ્વર પછી જ્યારે છ આવે ત્યાં તમારે શું મૂકવાનું? છ મુકાય છે. જોઈએ, આ વાત તમને ખબર જ છે. આ બધું શું છે? આ રૂ છે. આ બધા કેવા છે? હસ્વ છે. આમાં બી ર છે. એ બધા કેવા છે? એ પણ હસ્વ છે, અધૂરો છે. ઓકે, તો અહીંયા શું મૂકવાનું? તમારે શું મૂકવાનું છે? છ મૂકવાનું છે. તો માતૃ વત્તા છાયા, બરાબર છે. પ્ર વત્તા, અહીંયા છાન નથી, હા છન્ન છે. બરાબર છે. પ્રચ્છન્ન. વિ વત્તા છેદ, વિચ્છેદ. સ્થિર વત્તા છેદ, શિરચ્છેદ, એટલે કે કલમ કરી દેવાનું માથું. પરિવત્તા છેદ, સ્વ વત્તા છંદ. બરાબર. આપણે બધામાં આમાં શું જોયું કે આગળ બધા કેવા હતા? લઘુ હતા, હસ્વ હતા. માટે આપણે છ મૂક્યું. પણ એક શબ્દ એવો અપવાદ છે, બરાબર, કે અહીંયા તમે જો શું છે? લક્ષ્મી. હવે અહીંયા ઈ કેવી છે? દીર્ઘ છે. અહીંયા ઈ કેવી છે? દીર્ઘ છે. તો આમાં કોઈ પરિવર્તન કરવાનું નહીં. શું છે? લક્ષ્મી વત્તા છાયા, લક્ષ્મી છાયા, બસ. બરાબર ને? તો ભાઈ પૈસા નહીં આવે જો આમાં કંઈ પરિવર્તન કરશો તો. માતાજીને હેરાન નહીં કરવાના. લક્ષ્મી વત્તા છાયા. હા, આ એક માત્ર અપવાદ છે. આની પહેલાં આપણે શું જોયું કે આ બધા કેવા? લઘુ હતા, બધા નાના હતા, હસ્વ હતા. બરાબર. એનું આપણે શું કર્યું? બરાબર છે. જ્યારે અહીંયા શું કીધું છે કે અહીંયા તમને એવું આપેલું હશે કે અહીંયા દીર્ઘ હશે, અહીંયા લઘુ નથી, દીર્ઘ છે, તો બી તમારે શું કરવાનું? બરાબર, અહીંયા તમારે ભેગું કરી દેવાનું. અહીંયા ભલે અહીંયા દીર્ઘ આપેલું હોય તો પણ. ઓકે, ચલો. સંધિમાં આવતા ન નો ભાઈ અણ થાય. સંધિમાં આવતા ન છે એનો શું થાય? અણ થાય. જોઈએ, રૂ વત્તા ન, નીર વત્તા નય, નિર્ણય. વાહ, ખબર પડી ને? આ પાછું ઉપરથી આ ઉપર કેમનું આવ્યું? રકાર કેમનું આવ્યું? રેપ કેમનું આવ્યું? ખબર પડી ગઈ? પાક્કું? ચલો, આમાં જે બે વસ્તુ આપેલી છે, બરાબર, કોને શું કહેવાય? નિશાનીની વાત કરો. નિશાનીને શું કહેવાય? પાક્કું? લખીએ જાય. પાક્કું એને શું કહેવાય? કહો મને.
સાહેબ તમે પ્રશ્ન એ રીતે પૂછો ને કે આવડતું ને તમે ખોટું પડે કદાચ ખોટા પડી જઈએ, બરાબર છે? તો તમને ખબર છે કે મને 100% ખાતરી છે કે આ જ આવે, તો કોન્ફિડન્સ ક્યાં ગયો? આત્મવિશ્વાસ. આને શું કહેવાય ભાઈ? રેપ કહેવાય. આને શું કહેવાય? રગાર કહેવાય. પતી ગયું. ડન છે? નથી ડન. ભલે હા પાડી જાવ, નથી ડન થતો. ચલો, તો નિર્વત્તા નહીં નિર્ણય, પરિવત્તા નામ, તો નાનો તમારે અણ જ કરવાનું છે, પરિણામ થાય. રમવત્તા રમણને હું એ રમવત્તા નહીં એમ નહીં કહેવાનું, ને છૂટો ઢેખાડો મારશે. ચલો, રમણ. રામ વત્તા અયન, બરાબર. હવે આમાં કોઈને એવું નથી સાહેબ, રામ છે અને અહીંયા અયન છે, અહીંયા આ આયન કેમનું થયું? આ કેમ? એવું કોઈને કંઈ ડખો નથી ને? પાક્કું? હા, કે અહીંયા મને લાગે તમે ક્યાંક અંદર ખાને ક્યાંક મૂંઝવાતા હોય, બરાબર. કે રામ વત્તા આયન છે તો અહીંયા શું થાય? અ વત્તા અ બરાબર આ થાય, એટલે આપણું બની ગયું માં, અને આ તો આપણને ખબર જ છે રામાયણ. પ્રવત્તા આન, પ્રાણ. કૃષ વત્તા ન, કૃષ્ણ. તૃષ વત્તા ના, તૃષ્ણ. ભાસ વત્તા અન, ભાષણ. ચલો, પદાંતે. પદાંત એટલે ભાઈ પદ જે શબ્દ છે એના અંતમાં ર આપેલો હોય. પદાંતે ર પછી કોઈ મૃદુ વ્યંજન કે સ્વર આપેલે કે કોમળ. મૃદુ એટલે કે કોમળ થયા. તમે એમ એના ઉચ્ચારણ માટે બહુ ભારે ભરખમ તમારે અખતરા કરવા ના પડે, એમ કોમળ હોય એમ, બરાબર. મૃદુ, બરાબર. એવા સ્વર આવે તો તમારે ર છે ને કાયમ રાખવાનું. ર છે એ કાયમ રાખવાનું. બસ ખાલી એની થોડુંક પરિવર્તન થોડું ઘણું આવશે નિશાનીમાં. કે પુનર્વત્તા લગ્ન, અહીંયા ર આવ્યો, બરાબર છે. પુનર્વત્તા લગ્ન, તો અહીંયા શબ્દ શું બની છે? પુનર્. એટલે ર છે આપણે કાયમ રાખવાનો, રને હટાવવાનો નહીં. પણ અહીંયા ર ક્યાં ચડી ગયો? માથે ચડી ગયો. ક્યાં ચડી ગયો? કોના? લના, બરાબર છે. તો પુનર્લગ્ન. પુનર્વત્તા મૂલ્યાંકન, પુનર્મૂલ્યાંકન. પુનર્વત્તા જન્મ, પુનર્જન્મ. પુનર્વત્તા વસવાટ, પુનર્વસવાટ. એટલે કે ર છે એ તમારે કાયમ રાખવાનો, એને કાઢી નહીં નાખવાનો. ઓકે, ચલો. આ હતા આપણા વ્યંજન સંધિના નિયમો હતા, બરાબર છે. હવે જોઈએ આપણે વિસર્ગ સંધિ. વિસર્ગ સંધિ મેં તમને કીધું હતું કે વિસર્ગની નિશાની શું છે? કોની જેમ? આની જેમ, બરાબર. આની જેમ નિશાની આવે, બરાબર. આ જે બે ટપકા છે ને, એકના માથે એક, માટલા ઉપર માટલું ગીત યાદ આવે ને. ચલો, તો આ શું છે? તમારો વિસર્ગ છે. આ શું છે? વિસર્ગ છે. પણ તમારે જો આ નથી મૂકવું, કેટલાક શબ્દો એવા આવશે કે આમાં તમને વિસર્ગ નથી મૂક્યું, પણ આ ઓપ્શનમાં તમને બીજો એક શબ્દ મૂકી શકો. એ શું? સ. વિસર્ગની જગ્યાએ તમે સ મૂકી શકો. વિસર્ગની જગ્યાએ હલંત સ છે એ મૂકી શકો. ઓકે, ના, સ મૂકો, બરાબર. તમે જ્યારે શબ્દનો છૂટો પાડશો કે ભેગું કરશો ને વિસર્ગવાળું, તો એમાં શું? સ આવશે. ચલો, જોઈએ. વિસર્ગ સાથે સ્વર કે વ્યંજન જોડાણથી જે સંધિ બને એને શું કહેવાય ભાઈ? વિસર્ગ સંધિ કહેવાય. વિસર્ગનો ઉચ્ચાર ભાઈ કેવો છે? હ જેવો છે, બરાબર. ક્યાં લોચા માયરા ખાવો પડી ગઈ ને. વિસર્ગનો ઉચ્ચાર હ જેવો છે, પણ હ મુકાતો નથી. ચલો, વિસર્ગને સ્થાને ઘણી જગ્યાએ શું મુકાય ભાઈ? સ મૂકવામાં આવે. વિસર્ગના સ્થાને વિસર્ગ નથી મૂકવું, પણ વિસર્ગનું ઉચ્ચારણ કરાવો છે તમારે શું મૂકવાનું? સ મૂકવાનું, ના વિકલ્પ તરીકે. ચલો, પહેલો નિયમ છે કે વિસર્ગ પહેલા અ, વિસર્ગ પહેલા અ. આ વિસર્ગ છે એની પહેલા શું છે? આ બધું અ, બરાબર. વિસર્ગ પછી ઘોષ વ્યંજન આવે. ઘોષ વ્યંજન કહેવાની જરૂર છે. ઘોષ એટલે કે જે પહેલા ત્રણ, જે પહેલા બે કોલમ હતા એને છોડીને પાછળનું બધું ઘોષ છે. ચલો, પછી શું કહેવાય કે ઘોષ વ્યંજન આવે. અહીંયા તમે જોઈ શકો છો કે આ ર છે, હ છે, ર છે, ધ છે, આ બધા કેવા છે? ઘોષ વ્યંજન છે. તો વિસર્ગનો શું કરવાનો ભાઈ? આ ઉ કરવાનો.
આ વિસર્ગનો શું થશે? આ જે વિસર્ગ છે એનો ઉ કરી દેવાનો, વિસર્ગનો ઉ કરી દેવાનો. પછી આગળ આવતા સ્વરમાં ભાઈ ઉ મળતા ઓ થાય. હવે આ જો તમે આ કયો નિયમ આવ્યો આપણો? વિજાતીય સ્વર સંધિનો નિયમ આવ્યો. યાદ કરો શું કીધું છે કે અહીંયા ઉ થઈ ગયું, અહીંયા અ છે, બરાબર છે. અહીંયા ઉ છે, અહીંયા અ છે, તો આપણો સરવાળે શું બનતું હતું? બરાબર છે. ફરીથી એકવાર કે જ્યારે વિસર્ગ પહેલાં અ હોય, આ બધું શું ન છે, ન છે, ન પ છે, તો આ બધું કેવું છે? એમાં શું છુપાયું છે? અ છુપાયેલો છે. વિસર્ગ પછી ઘોષ વ્યંજન આ બધા કેવા છે? ર, હ, ર, ધ, આ બધા કેવા છે? ઘોષ વ્યંજન છે. પછી શું કીધું છે કે વિસર્ગનો તમારે ઉ કરવાનો. આ જે વિસર્ગ છે ને એનો ઉ થઈ જશે. વિસર્ગનો શું થશે? ઉ થઈ જશે. અને પછી આગળ આવતા સ્વરમાં, પછી આગળ આવતો સ્વર જે બી છે આ, બરાબર, આગળ આવતો સ્વરમાં આ જે ઉ છે એ મળતા શું બનશે? બંનેનું સરવાળો ઓ થશે. ખબર પડી? નિયમમાં ખબર પડી? બરાબર. અ આપેલું છે, આ ન છે, તો એનો મતલબ એ થયો કે અહીંયા અ છે. વિસર્ગનો તમારે કરવાનો શું છે? ઉ છે. સરવાળો તમારો બનશે ઓ. તો આ જે ઓ છે ને એ આની અંદર મિક્સ કરી દેવાનો. ન વત્તા ઓ, બરાબર, વત્તા નો. ખબર પડી? હા કે ના? અંશતઃ, પૂર્ણતઃ, અંશતઃ, પૂર્ણતઃ. એટલે હા કે ના કંઈક તો કહો, તમારે ખબર પડે આગળ વધવાની. આ તો પહેલો જ નિયમ છે, તો બીજા 10-15 નિયમ છે. હે નહીં? હા. ઓ ચલો, હે તે. ચલો આગળ વધીએ આપણે. તો આ ખબર પડી ગઈ કે પેલું શું કહેવાય? અ છે, બરાબર, વ્યંજન એટલે કે ઘોષ વ્યંજન આવે છે. તો તમારે શું ભાઈ? વિસર્ગનો ઉ કરવાનો. અને આપણને બધાને ખબર જ છે કે ભાઈ અ આવે અને ઉ આવે તો બંનેનો સરવાળો શું બને? ઓ બને. તો અહીંયા આપણે જોઈએ કે મનઃ વત્તા રોગી, મનોરોગી, મનઃ વત્તા રોગી, મનોરોગી, મનઃ વત્તા હર, મનોહર, મનઃ વત્તા રથ, તપઃ વત્તા ધન, તપોધન. સાહેબ આ બધું જવા દો, અમે તો ખાલી આવો શબ્દ આપ્યો છે મનઃ વત્તા રોગી, તો મેં આમ બી મનોરોગી કરી દેવાના છે. શબ્દ જ ગોખાઈ ગયો છે, મનોરોગી છે. બરાબર છે? બરાબર. એનું જે થોબડું, એની સુરત, એની શિકલ, બરાબર, કેવું છે? મનોહર છે, મનને હરી લેનાર. કયો સમાસ આવે બેન? વેરી ગુડ. ભગવાન તમને 150 વર્ષના ડોસી કરે. આટલું બધું કીધા પછી પણ તમે લોકો લોચા મારો છો. ભાઈ મનને હરી લેનાર નાર પ્રત્યે, બરાબર છે. તો કયું આવે? ઉપપદ સમાસ આવે ને. પણ હું એમ કહું મનહર, છંદ કેટલી સંખ્યા? 31 બેન, 31, 16, 15. શું આવે? 16, 15, 16, 16, 16 તો 32 ઘનાક્ષરી. અને પછી અવિરત પ્રવાહ ચાલતો જાય 34, 35, બરાબર, 50, 65 આવું ચાલતું હોય ને તો એ કયું આવે? વનવેલી આવે. અને આ 3 છંદ છે, બરાબર, સંખ્યા મેળના છે. બરાબર છે? આ બધું યાદ રાખજો. ભલે આપણે ભણીએ છીએ આ વિસર્ગ સંધિ, બરાબર, પણ બધું જોડે લઈને ચાલવાનું આપણે. ચલો. હા, એટલે આપણે અહીંયાથી અટક્યા હતા કે સર તમે નિયમ ગમે તેટલા ગોખો, અમે તો શબ્દ જ ગોખેલા છીએ. મનઃ વત્તા હર તો મનોહર, બરાબર, મનઃ વત્તા રથ તો મનોરથ. ઘણા હશે લોકોના મનોરથ. ચલો. તપ વત્તા ધન તો તપોધન. પણ આ નો 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 આ છે પો, આ બધું ક્યાંથી આવ્યું તમને ખબર હોવી જોઈએ. કયો નિયમ લાગ્યો? બરાબર. ક્યારેક બની શકે બને કે ભાઈ આવા એકદમ સરળ શબ્દો ના બી આપેલા હોય, તમે ક્યારેક સાંભળ્યા પણ ના હોય, આ શબ્દો આપેલા હોય, પણ તમને નિયમ ખબર હશે ને તમે આટામથી, બરાબર છે, છૂટા કે ભેગા કરી શકશો. ચલો. સરહ વત્તા જ, સરહ વત્તા જ, સરોજ, સરોજ એટલે કમળ થાય. ચલો. સરહ વત્તા વર, પાછું ડખા ના કરતા સાહેબ, તમે કીધું હતું વિસર્ગનું સ થાય તો સરસ્વર, બરાબર. આવું ના કરતા કે સાહેબ તમે વિસર્ગનું એવું હતું કે સ થાય તો સરસ, ને પાછળ તમે કીધું કે અહીંયા કંઈ નહીં કરવાનું.
સરસ સ્વર ના હોય એવું. ચલો શું થાય? સરોવર થાય. મનઃ વત્તા વિજ્ઞાન, મનોવિજ્ઞાન. બરાબર છે. મનઃ વત્તા મનઃ વત્તા બેટા મનઃ વત્તા ના. બરાબર. ચલો વિસર્ગ પહેલા અ કે આ સિવાયનો. હવે જો આ વસ્તુ ધ્યાન રાખવાનું, અ કે આ સિવાયનો ભાઈ બધું આવી ગયું. ઈ ઉ ઓ આ બધું આવી ગયું. ઓકે, કે અ કે આ સિવાયનો સ્વર હોય. બરાબર. અને વિસર્ગ પછી સ્વર કે ઘોષ વ્યંજન હોય, વિસર્ગ પછી સ્વર કે ઘોષ વ્યંજન હોય તો વિસર્ગનો શું કરવાનો? ર કરવાનો. જોઈએ આપણે આ બધું તમે જોયું કે આમાં ક્યાંય અ કે આ નથી. બરાબર છે. અહીંયા અ કે આ નથી. સમજ પડી? હવે અહીંયા પાછું એક ડખો નહીં કરવાનો સાહેબ, અહીંયા તો અ છે. કોઈને એવો પ્રશ્ન થાય છે? આપણે ખાલી વિસર્ગની પહેલાં જ જોવાનું. આપણે શું જોવાનું? વિસર્ગની પહેલાં જ જોવાનું. આ પ્રશ્ન કદાચ થવાનો જ હતો, થવું થઈ રહ્યો હતો, પણ આપણે કદાચ કહી દીધું. ચલો તો અહીંયા બધું ઈ છે, અહીંયા ઉ છે, અહીંયા પણ ઉ છે. શું કીધું છે કે અ કે આ સિવાયનો સ્વર હોય, વિસર્ગ પછી ઘોષ વ્યંજન હોય તો તમારે વિસર્ગનો ર કરી દેવાનો. એટલે કે આ વિસર્ગ છે ને એનો ર કરી દેવાનો. આ બધે ર આવશે. બધે કેવા આવશે? ર આવશે. હવે કરો. નિહિ વત્તા દય, નિર્દય. નિહિ વત્તા મળ, નિર્મળ. નિહિ વત્તા અર્થક, નિરર્થક. ધનુર વત્તા ધર, ધનુર્ધર. યજુ વત્તા વેદ, યજુર્વેદ. યજુ વત્તા વેદ, યજુર્વેદ છે. શાનો ઉલ્લેખ છે આમાં? યજુર્વેદમાં જે મોટા મોટા પ્રકારના જે યજ્ઞો છે ને, બાજપેયી છે ને, રાજસૂય છે ને, અશ્વમેઘ છે, આ બધા યજ્ઞોનો એમાં ઉલ્લેખ છે. ચલો વિસર્ગની પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય એટલે પાછું એનું આવે. વિસર્ગની પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય અને વિસર્ગ પછી ર આવે. વિસર્ગ પછી આ ર દેખાય છે, વિસર્ગ પછી ર આવે તો વિસર્ગનો લોપ થઈ આગળનો સ્વર ભાઈ કેવો થાય? દીર્ઘ થાય. હવે આગળનો સ્વર એટલે કે વિસર્ગની આગળનો આ જે બી સ્વર છે ને, આ બધા એ કેવા થઈ જશે? આ ની. બરાબર. આ બધા દીર્ઘ થઈ જશે. બરાબર છે. આ બધા કેવા થઈ જશે? દીર્ઘ થઈ જશે. ફરીથી એકવાર કે વિસર્ગની પહેલા બરાબર અ કે આ સિવાયનો સ્વર હોય, બધા ની છે એટલે કે બધા ઈ છે, બધા કેવા છે? ઈ છે. અને પછી ર આવે, બધામાં ર આવે છે. વિસર્ગ પછી ર આવે છે તો વિસર્ગનો લોપ થઈ જાય. વિસર્ગનો શું થઈ જાય? લોપ થઈ જાય. અને આગળનો સ્વર કેવો બને છે? દીર્ઘ. વિસર્ગનો લોપ એટલે ખોવાઈ જાય. વિસર્ગનો લોપ એટલે કે ખોવાઈ જાય. ઓકે, તો આ શું થઈ ગયું કે ની વત્તા રસ, તો અહીંયા શું થઈ ગયું? દીર્ઘ થઈ ગયું. નિરસ. નિહિ વત્તા રોગી, નિરોગી. નિહિ વત્તા રવ, નીરવ. અને નિહિ વત્તા રદ તો નિરદ. નિહિ વત્તા રદ તો નિરદ. તો અહીંયા ની આ કેમ દીર્ઘ થયું? ખબર પડી ગઈ? વિસર્ગનો લોપ થઈ ગયો. બરાબર છે. એટલા માટે આ જે છે આગળનું જે બી આ જે સ્વર છે એ બધા કેવા થઈ જશે? દીર્ઘ થઈ જશે. એટલે કદાચ તમે લખો કે નીરવ લખવું છે તો ભાઈ આવી રીતે લખવું. આ સાચો શબ્દ છે. ઓકે, ચલો. વિસર્ગની પહેલા અ આ ઈ હોય. વિસર્ગની પહેલા બરાબર આ ઈ છે, આ અ છે, આ પણ ઈ છે. વિસર્ગ પછી ચ છ, ચ છે, ચ છે, છ જેવું કંઈ છે નહીં પણ હોય કદાચ, તો વિસર્ગનો શું થાય ભાઈ? વિસર્ગનો શું થશે? સ થશે. ચલો જોઈએ આપણે. તો નિહિ વત્તા ચિત્ત, તો અહીંયા શરણાઈનો સા આવી ગયો. નિશ્ચિત. પ્રાયઃ વત્તા ચિત્ત, પ્રાયશ્ચિત. તપ વત્તા ચર્યા, તપશ્ચર્યા. હરિ વત્તા ચંદ્ર, હરિશ્ચંદ્ર. બરાબર છે. શું કીધું છે? વિસર્ગ પહેલાં અ આ ઈ હોય અને વિસર્ગ પછી ચ છ આવે તો શું થાય? વિસર્ગનો શ થઈ જશે. વિસર્ગનો શું થઈ જશે તનુષાબેન?
થઈ જશે. ચલો ઓકે. તો નિહિ વત્તા ચિત નિશ્ચિત, પ્રાયઃ વત્તા ચિત પ્રાયશ્ચિત, તપ વત્તા ચર્યા તપશ્ચર્યા, અને હરિ વત્તા ચંદ્ર તો હરિશ્ચંદ્ર. આમના પત્નીનું નામ શું હતું હરિશ્ચંદ્રના? બોલો. હે પ્રભુ, હરિશ્ચંદ્રના પત્ની બરાબર. પરીક્ષા લીધી હતી ભગવાનની, ખબર ને? અને ગાંધી બાપુ આમાંથી જ શીખ્યા હતા. કયું હથિયાર લીધું હતું? હરિશ્ચંદ્ર નાટકમાંથી ગાંધીજીએ કયું હથિયાર લીધું? સત્ય. બરાબર. ગમે તેવી પરિસ્થિતિ આવે ભગવાન છેલ્લે મદદ કરવા આવશે, પણ 100% સાચા હોય તો. बराबर. आ तो लोग कहें कि किसी झूठ से अगर किसी का भला होता तो वो झूठ झूठ नहीं होता. बराबर. जो आ भावना રાખશો તો ભગવાન તો એમના શિષ્ય નહીં મળે તમને. બરાબર. સારું. અમુક ટાઈમ એવું થાય કે આપણે એક ખોટું બોલવાથી પિક્ચર જોવા ગયા હોય ઘરે પૂછ્યા વગર, બરાબર, અને ઘરે જો સાચું કીધું પછી હાડકા ખોખરા થઈ ગયા. નહીં, આ તો મંદિરે ગઈ હતી, 3 કલાકનો સત્સંગ હતો, બચી જવાય. સાહેબ એ તો કે ઘરમાં ઝઘડો ના થાય ને એટલે કે આ તો કે બરાબર કહેવું પડે, બાકી એવું નહીં હોતું. તો આ ખોટું છે. હા છે. આપણે ક્યાં આપણે આમાં આવી જઈએ. વિસર્ગની પહેલાં ભાઈ આ પતી ગયું, આવ્યું નવું આવ્યું. ચલો, વિસર્ગની પહેલાં અ આ ઈ ઉ હોય. ચલો, વિસર્ગની પહેલાં ભાઈ ચલો આ અ છે અહીંયા અને આ બધી ઈ છે, વાંધો નહીં. વિસર્ગ પછી ક ખ, ક ખ, ટ ઠ, અહીંયા ઠ છે, પ ફ, આ પ છે, બરાબર. તો વિસર્ગનો શું થાય? શ થાય. વિસર્ગનો શું થાય? શ થાય. જોઈએ આપણે કેમનું થાય. તો નિ વત્તા કામ, નિ વત્તા કામ, તો વિસર્ગનો આપણને ખબર છે શું થાય? બરાબર. હવે અહીંયા પાછું પેલું એના જેવું નહીં કરવાનું સાહેબ. પેલામાં તો કીધું નહોતું કે આ ની હોય વિસર્ગ પહેલાં તો મોટી કરી દેવાની, તો અહીંયા પાછું એ નહીં કરવાનું, બરાબર. કેમ કે પાછળમાં પાછા ર બી હતા, આમાં ર નથી. ચલો, તો નિહિ વત્તા કામ તો શું થશે? નિષ્કામ. નિહિ વત્તા ઠા, નિષ્ઠા. નિહિ વત્તા પક્ષ, નિષ્પક્ષ. કહ વત્તા ટ, કષ્ટ. હવે કષ્ટ આપ્યો હોય તમને, આનું ભાઈ છૂટું પાડવાનું કે ભાઈ આવડવું જોઈએ. આ શ ક્યાંથી આવ્યો? ભાઈ કહ વત્તા ટ છે. નિષ્પક્ષ, આ સ્પક્ષ ક્યાંથી આવ્યું? તો નિહિ વત્તા પક્ષ. બસ આ ખાલી અલગ અલગ કાઢી દેવાનું. અહીંયા ઠા છે, સોરી, અહીંયા શું છે? આ ઠા છે, બરાબર છે. અહીંયા શું છે? આ પક્ષ છે. અહીંયા શું છે? કામ છે. બસ આ જે સ દેખાય ને બધાનો વિસર્ગ કરી દેવાનો. આ નીને દૂર ફેંકી દેવાનો. નીને ચલ હટ એમ કહીને અલગ દૂર ફેંકી દેવાનો, બરાબર છે. તો જ્યારે છૂટું પાડવાનું આવે ત્યારે જોઈ લો કે નિયમ ક્યાં લાગુ પડ્યો છે, બરાબર છે. પેલામાં આવે નીરવ, બરાબર. તો અહીંયા તમારે જો કે આ દીર્ઘ કંઈક થયું હતું તો બસ આને ફેંકો દૂર, બરાબર છે. આવી રીતે તમારે નિયમ એપ્લાય કરવાના આવશે, બરાબર. બધું ગોખે મેળ પડશે નહીં. ચલો, વિસર્ગ પહેલાં અ કે આ સિવાયનો સ્વર હોય. ચલો પાછું અ કે આ સિવાયનો, તો આ બધું શું છે? ઈ ઉ ઈ, બરાબર છે. જોઈએ, વિસર્ગ પછી ત થ હોય. આ ત છે, ત છે, ત છે, થ છે, થ છે, તો સ થાય. ચલો, વી વત્તા તૃત, તો અહીંયા વિસર્ગનો સ થઈ ગયો ભાઈ, બરાબર. વિસ્તૃત. ની વત્તા તેજ, નિસ્તેજ. દુહ વત્તા તાજ્ય, વી વત્તા થાપિત, વિસ્થાપિત. પ્ર વત્તા થાન, પ્રસ્થાન. હવે શબ્દ અહીંયા તમને આપી દીધું કે પ્રસ્થાન. ચલો છૂટું પાડો, બરાબર છે. અહીંયા થાન તો મૂકી જ દેવાનું. તમારે જે જોડાક્ષર આવે ને ત્યાં વિચારવાનું કે થાન અલગ નાખી દો, પ્ર અલગ નાખી દો. તો સ ક્યાંથી આવ્યું? તો સાહેબ એ સ એ કશું નહીં, વિસર્ગનું સ છે.
મેં તમને કીધું હતું કે જ્યારે વિસર્ગ તમારે નથી મૂકવો તમે સ મૂકી શકો, અને સ મૂકવો હોય તો વિસર્ગ નહીં આવે, અને બંને જોડે નહીં આવે. બરાબર છે. ચલો, વિસર્ગ પહેલાં અ કે આ હોય. વિસર્ગ પહેલાં શું હોય? અ કે આ હોય. છે ભાઈ, આ છે, આ છે. બરાબર. વિસર્ગ પહેલાં અહીંયા અ છે, અહીંયા પણ અ છે. વિસર્ગ પછી ક, ખ કે ફ હોય. વિસર્ગ પછી, બરાબર, ક, ખ, ફ હોય વિસર્ગ પછી. અહીંયા ક છે, અહીંયા પ, ફ રહી ગયું કે શું? બરાબર. અહીંયા ક છે, અહીંયા પ છે. બરાબર. તો વિસર્ગનો શું થાય ભાઈ? સ થાય. તો આશા વત્તા પદ, તો અહીંયા શું આવશે? વિસર્ગનો સ્પદ, આશાસ્પદ. ભા વત્તા કર એટલે સૂર્ય, ભાસ્કર. પુર વત્તા કૃત, બરાબર, પુર વત્તા કૃત પુરસ્કૃત. પર વત્તા પર, લો આવું તમને બોલ્યા પરસ્પર છે, સંધિ છૂટી પાડો. બરાબર. તો અહીંયા લોચા થઈ જાય ને. બરાબર. આપણને આ ખબર પડી સ્પર છે, આપણે અલગ કરી દઈએ. આપણે સ્પર અહીંયા કરીએ આપણે પર. બરાબર. આટલું અલગ કરતાં આપણને ફાવે. બરાબર. પણ હવે અહીંયા ડખો થાય કે આ સ ક્યાંથી આવ્યો? આવું થાય ને, સ ક્યાંથી આવ્યો? તો પછી તમારે લોજિક લગાવવાનું કે આપણો નિયમ લાગ્યો. બરાબર છે. અહીંયા પેલો નિયમ લાગ્યો. તો પરહ વત્તા પર બરાબર પરસ્પર. બરાબર. સંધિમાં એટલું યાદ રાખો ને, ક્યાં જોડાક્ષર આવતા હોય, બરાબર, ક્યાં કોઈ સ્વર દીર્ઘ થતું હોય. જનરલી હસ્વ તો રેર કેસમાં હશે, બાકી મોટા ભાગે કોઈ નાનો સ્વર, નાનો સ્વર, નાનો સ્વર, મોટો સ્વર, આ બંને ભેગા થઈને છેલ્લે દીર્ઘ જ બનતું હોય. તો જે દીર્ઘ આવતું હોય ને ત્યાં વિચારવાનું આપણે, જ્યાં જોડાક્ષર આવતા હોય ત્યાં વિચારવાનું આપણે કે આમાંથી કંઈક છૂટવું પડશે, આમાંથી કંઈક છૂટવું પડશે. અને તમે વિચારશો ને એટલે ઓટોમેટિક તમને લેક્ચર યાદ આવશે. બરાબર. કે ભાસ્કર શબ્દ જો કે ભા આવી જશે ને ર આવી જશે કે ક યાદ આવી જશે. આ સ ક્યાંથી આવ્યો તમને તરત ખબર પડશે કે આ વિસર્ગ સંધિવાળું છે. ભા વત્તા કર, અને અહીંયા જે વિસર્ગ છે એનું જ થયું છે આપણું સ. બરાબર. એમ બનીને શબ્દ બન્યો આપણો ભાસ્કર. ચલો, વિસર્ગ પછી શ, સ કે સ આવે તો વિસર્ગ કાયમ રહે છે ભાઈ. આવું કંઈ બી આવે, આ જે સંઘર્ષી વ્યંજન છે, કયા છે? સંઘર્ષી. 3 × 3 સ અને એક હ, 4 ટોટલ સંઘર્ષી વ્યંજન છે. 4 × 4 સંઘર્ષી વ્યંજન છે. સંઘર્ષી વ્યંજન એટલે કે તમે જ્યારે એનું ઉચ્ચારણ કરો ને તો તમારું જે મોઢાનું જે આખું જે જડબું છે ને એ એકદમ ઓછું ખુલે, પણ હવા છે ને બહુ જોરદાર ઘસાઈ ઘસાઈને બહાર આવે. સ આમ બધું ભેગું જ હોય. આપણે લાગે નીકળશે ક્યાંથી સ, તો એ મહત્વના કે નીકળે. આપણે એટલું બધું ઉચ્ચારણ કરવા માટે એટલું બધું આમ કહેવાય ને કે આખું મોઢું નથી ખોલતા, પણ એ જે હવા છે ને એ સંઘર્ષ સાથે બહાર નીકળે છે. સ આખું મોઢું નથી ખોલતા તમે, એટલે કે સંઘર્ષ કરીને હવા બહાર આવે છે માટે એને સંઘર્ષી કહે છે. હ જાણે કે પેલા ઘોઘરો કોઈ દબાવી દીધું હોય ને આમ હ, એ બરાબર. એ હવા ક્યાંથી નીકળે? સંઘર્ષ કરીને નીકળે છે માટે એ કહેવાય સંઘર્ષી વ્યંજન. ઓકે. તો આ 3 સ હોય. બરાબર. પછી શું કીધું કે વિસર્ગ કેવું આવશે ભાઈ? એને હટાવવાનો નહીં, વિસર્ગ કાયમ આવે. ટૂંકમાં સરવાળા પછી, એટલે કે આ પ્લસની જે સાઇન છે, નિશાની છે, એ પછી 3માંથી કોઈ પણ સ આવતા હોય તો વિસર્ગ તમારે હટાવવાનો જોઈએ. આપણે નિહિ વત્તા શેષ, નિહિ વત્તા સ્પૃહ, નિહિ વત્તા સંતાન, નિહિ વત્તા શબ્દ. ચલો, દુઃખ બંને રીતે લખાય. બરાબર. દુઃખ આવી રીતે પણ લખાય, અને દુઃખ આમ લખો ને તોય ખોટું નથી. બંને સાચા છે. બંને સાચા છે. કેમ કે પહેલાં આને માન્યતા આપી હતી, બરાબર, પણ અત્યારે હાલના જે બી ગ્રંથ છે એમાં બંને શબ્દોનો સાચા આપ્યા છે. ડન છે. ચલો, સરવાળાના સિમ્બોલ પછી 3માંથી એક પણ જે સંઘર્ષી વ્યંજન છે 3 વાળા સ એ આવતા હોય તો વિસર્ગ જોડે કંઈ છેડછાડ કરવી નહીં, એમને મૂકી દેવું. બરાબર. ચલો,
હે બસ આટલા જ ચલો ઓકે ચલો ચલો તો અહીંયા આપણે સંધિ એમાં પાછું સ્વર સંધિ સ્વર સંધિમાં પણ સજાતીય વિજાતીય બીજો પ્રકાર આપણે જોયો વ્યંજન સંધિ એમાં લગભગ 10 જેવા નિયમ જોયા પછી આપણે જોયું વિસર્ગ સંધિ એમાં વિસર્ગ જોડે તમારે શું કરવાનું એનો અભ્યાસ કર્યો એટલે કે કહેવાનું તાત્પર્ય એટલું છે કે આપણે સંધિ અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત ઘોષિત કરીએ છીએ ઓકે અને હવે પછીનો ટાસ્ક તમારો એવો આવશે કે જે બી પેપર લેવાશે એમાં 3 પ્રકારના જે બી આપણે પ્રકાર ભણ્યા છીએ સંધિના એ બધું ભેગું આવશે એ કેવું આવશે ભેગું આવશે અને એમાં બી તમારે હવે એવું આવશે કે ક્રાઇટેરિયા ફિક્સ કરીશું આપણે 80% 90% 100% બરાબર છે હા તો એ પ્રમાણે તમારે માર્ક્સ લાવવાના રહેશે નહીં તો પછી આખું સંધિનું ચેપ્ટર છે એ તો તમને ખબર જ છે શું કરવાનું તો અહીંયા આપણે વાતને વિરામ આપતા ભવિષ્યમાં એટલે કે બહુ નજીકના ભવિષ્યમાં ફરીથી ભાષા શુદ્ધિ સાથે આપણે આગળ પ્રયાણ કરીશું આજ માટે અસ્તુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત